જેમ આપણે છે વોટ્સઅપ બધા ભરાઈ ગયા હોય તો પછી ફોન હેંગ થઈ જાય ને, તો એ પછી એમાં પાછા આપણે ડિલીટ મારવા પડે ને, આ ડિલીટનું કામ કરે છે. સમજો પ્રાણાયામ, મગજમાં ભરાઈ ગયેલી આ બાજુની જે વસ્તુઓ છે એને ડિલીટ મારીને માના ઉદરમાં જે જાણ મને આવતી હતી, જે ફોન નવો લીધો હતો ને જે સ્પીડમાં હાલતો હતો, ચોખ્ખો હતો, એ ફોનને ચોખ્ખો કરવાની આ રીત છે. અને સમજણમાં પણ અસમજણ થઈ ગઈ છે. જે આ શરીરની બીમારી આવી એની સાથે સમજણની અસમજણરૂપી બીમારી આવી. એટલે મને શરીર સમજવા માંડ્યો તો કે આ નાભીનો પ્રાણ કેટલો મહત્ત્વનો છે. આજે હું તમને એટલા માટે કહું છું, મેં તમને કીધું હતું થોડી વાતો તમને રોજ કરતો જઈશ, તો કે આ નાભીનો પ્રાણ એટલો મહત્ત્વનો છે કે એ પ્રાણના આધારે જ આ જગતની ઉત્પત્તિ થઈ શકી. નાભીએ જો જોઈન્ટ થઈને કોઈ પ્રાણ ન લીધો હોય તો આ જગતની ઉત્પત્તિ ન થઈ શકે. એ જે અંદર એક પહેલા દિવસથી લઈને એક બેક્ટેરિયામાંથી જે રૂપાંતર થઈને 10 અવતારો થયા, પહેલા મહિને મત્સ્ય, બીજા મહિને કાચબા જેવો થયો, ત્રીજા મહિને વરાહ જેવો થયો, ચોથા મહિને અડધો મનુષ્યને અડધો પશુ એટલે નૃસિંહ અવતાર જેવો થયો, 5મા મહિને વામન સ્વરૂપ બની ગયું એટલે નાનો એવો બાળક વામન, જે કીધું ને બલિરાજાને વામન, આ બધી કથાઓ છે. એ કથાઓ આપણી અંદર છે. પરમગુરુએ 18 ગ્રંથ પોતાના ઘાટમાંથી બહાર કાઢીને આપણે સામે મૂક્યા છે. હવે એ બહાર મૂકેલા ગ્રંથો એ આપણે સમજીને આપણા ઘાટમાં મૂકવાના છે, તો એ ખબર પડે કે આ જાણ આ રીતે હતી. દરેક વસ્તુની ખબર પડી જાય તરત ને તરત. તો કે આપણા ઋષિ મુનિઓને એવા ઘણા હતા કે જે આ વસ્તુની જાણ પરમગુરુ એને આપતા હતા. એ જાણે કરીને એની અમુક વસ્તુઓ બનાવી હતી. એ બધાનો કઈ રીતનો અર્થ છે, એ અર્થ સભર બનાવેલી. શિખર હું કામ હોય, સાત એની ઉપર છે એ ઘડા મૂકીને એની અંદર ઘી કેમ મૂકવામાં આવે, એની ઉપર ધ્વજ કેમ ચડાવવામાં આવે, ધ્વજનો અર્થ શું છે, એ શરીરમાં શિખા કેમ રાખી છે, ચોટલીનો અર્થ શું છે, એ બધું તે જ્ઞાન બતાવવા માટે આ મંદિરો બનાવેલા હતા. આ બધાની પ્રક્રિયા છે. કોઈ આ શાસ્ત્રને સમજે કે ન સમજે, તમે આ 4 વેદ લઈને ફરો છો, 24 કલાક 4 વેદ. આ શ્વાસોશ્વાસની જે વાદમની પ્રક્રિયા છે, શ્વાસ લેવો અને છોડવો, દમ, વાદમ, હવા, અને એની અંદર ભરેલા શાસ્ત્રો છે, એનું નામ જ તે 4 વેદ છે. તું હું છો ને તું આ શરીર કેવી રીતે ધારણ કર્યું છે, ને આ શરીરમાં તું કઈ રીતે રહે છો, કઈ રીતે તે ધારણ કર્યું અને કઈ રીતે આનાથી બહાર જવાય છે, એની તને આખી પદ્ધતિ આપું છું કે. અને આ શરીરમાં રહેવા છતાંય તું એનાથી જુદો છો એ પણ તને દેખાડું છું કે. જેમ સૂર્ય છે એ ત્યાં રહેશે 15 કરોડ કિલોમીટર દૂર, પણ એને જોઈને કમળ ખીલી ઉઠે છે. એમ તારું જો વૃત્તિ છે એ કેવલધામમાં હશે તો તારી અંદર હું જાણ પરિપૂર્ણ આપીશ કે. કમળ ખીલી જાય છે, એને પાણી હારે પ્રીત નથી, પાણીમાં એ ભીજાતું જ નથી, પણ આખો દિવસ જે કમળ છે એ સૂર્યને ગ્રહણ કરીને પોતાની અંદર છે એને ઉતારી અને અગ્નિ તત્વને પોતાની અંદર સંગ્રહે છે. અને સૂર્ય વયો જાય તો પોતે બીડાઈ જાય છે. બીડાઈ નહીં તે પછી આખી રાત જે એની સંગ્રહેલું જે અગ્નિ તત્વ હતું એ પાણીની સાથે એને એક થવા નથી દેતું, પાણીથી એને જુદું રાખે છે. એટલે જળમાં કમળ રહે એ રીતે જુદો રહેશે. એવી રીતે જો તને જાણ છે કેવલની આવે, પરમગુરુ જાણ આ બક્ષિસ કરે કે, તો એ ચેતન જાણ દ્વારા તું સંસારમાં રહેવા છતાં તને સંસાર અડે નહીં, તું ભીજા નહીં. એવી જે પ્રક્રિયા છે એનું પ્રાણનું રૂપાંતર જાણમાં કરવાથી થશે. હું આ બધા શરીરથી અલગ થવાની જે રીત છે એ મનુષ્ય જીવનની અંદર શીખી શકીએ. અને આવું જ્ઞાન પરમગુરુ સિવાય આ બાજુ કોઈ લઈ આવ્યું નથી. આ વાત સમજી લેજો. એટલે મહત્વનું જ્ઞાન છે. 18 ગ્રંથોની અંદર એક અક્ષર ખોટો નથી. એક અક્ષર છે એ ચેતન નથી એવો નથી. એમ ખોટો એટલે ચેતનનો હોય એવો. બીજી વાત એ કે જ્યાંથી તમે વાંચશો ત્યાંથી પરિપૂર્ણ જ્ઞાન આવશે. એટલે જે આપણું આ નાળિયેર હોય એવું નાળિયેર છે એ આ લોકો હાકરનું બનાવે. હાકરની અંદર એવો ઘાટ કરીને એને રસ ઢાળી દે તો એ નાળિયેર હાકરનું થઈ જાય. હાકરના નાળિયેરને ગમે નથી ચાટો ગળું જ લાગે. એમ આ ગ્રંથોની અંદર જે જગ્યાએથી જે તમે જાણ મેળવશો એ જાણ તમને મીઠી જ લાગશે. ચેતનની જ જાણ છે, કોઈ વસ્તુ કાઢી નાખવા જેવી નથી. જેમ આમાં છે આપણે આ નાળિયેર લઈએ હોય તો એમાં છાલા કાઢી નાખવા પડે, એને ફોડીને એને ઉપરના કાચલા કાઢી નાખવા પડે. તમારે ટોપરું કરવું હોય, તેલ કરવું હોય તો એને પણ ચૂંદી અને તેલ જુદું કરીને પહેલું કાઢી નાખવું પડે. એમ કરતાં કરતાં એમાંથી જે મૂળ સત્વ કાઢવું હોય તો તમારે કેટલું કાઢી નાખવું પડે. પણ હાકરનું નાળિયેર હોય એમાંથી કાંઈ કાઢવાનું જ નહીં. ગમે એનાથી ખાઓ, ગમે એનાથી ચાટો, એ ગળું જ લાગે ને બધેથી ખવાય. એવા 18 ગ્રંથ છે. આ ધ્યાન રાખજો. અને એની અંદર આ બધી વાતો છે.
એ હું તમને એટલા માટે કરી કે પ્રાણાયામ વિશેના વિષયમાં આપણે જે પ્રાણાયામ કરીએ છીએ એની અંદર કેટલું મહત્વ છે એ સમજાવવા માટે કર્યું. આ બરાબર પ્રાણાયામ થશે તો જ આ ગ્રંથ સમજાશે. તમે એવું નહીં સમજતા કે આ મને સમજાય જશે. તમે 100 વર્ષ સુધી સાંભળશો ને અથવા વાંચશો ને તો પણ સમજાવવાના નથી. જાણ આખી એવી અદૃશ્ય ભરેલી છે. કોઈ કે હું સમજી લઈશ, આ બધું મને આવડી જશે, એ વાતમાં દમ નથી. કારણ કે તમારી જાણ જ્યાં એને સુધી પહોંચશે ને એ જાણશે, ચેતન જાણ આપશે, તો ચેતન જાણ દ્વારા આ લેવાય એવું છે. જેમ સિંહણનું દૂધ છે એ સોનાના પાત્રમાં જ ભરાય, બીજા પાત્રમાં ઠરે જ નહીં, ભરાય જ નહીં, એ ફાડી નાખે, એવું આ જ્ઞાન એ એની જાણ દ્વારા આપણી અંદર ઉતરે અને એ જ પાત્ર આપણે તૈયાર કરે. એટલા માટે હું તમને આ પ્રાણાયામ કરાવું છું. બધા ઊંડા શ્વાસ લેશું. ફરીથી શ્વાસ ભરશું. ફરીથી શ્વાસ લેશું. જ્યારે ઉર્જા છે એ અંદર આવશે નાભીમાંથી, એટલે પ્રકાશ, રોશન, સમીરાથી પછી પ્રકાશ આવશે. જે પ્રકાશ નાભીમાંથી આવશે એની પહેલાં જે વેક્યુમ થશે એમાં જે મગજની અંદર કે બીજા શરીરના જે ભાગો હશે ત્યાંથી બધું ખેંચાઈ જશે, ઉપરથી નીચે ખેંચાશે અને પરસેવો બહાર નીકળવા મળશે. થોડો વધારે અભ્યાસ કરશું આનો એટલે એની અસરો થવા મળશે આપને અને જાણ આવવા મળશે.
બીજો શરીરના વિષયની બધા તો હરખા થઈ જશે, પણ ખાસ જાણ આવશે કે આપણે ગ્રંથ વાંચતા હોઈએ ને તો ગ્રંથમાં સમજ પડશે, ચોપાઈમાં સમજ પડશે, શબ્દના અર્થો જુદા જુદા સમજાશે. એવી રીતે જે આ પ્રાણાયામનો અર્થ આ રીતનો છે કે જાણ જે માની સાથે આપણી જોડાયેલી હતી અને એ જ્યાં જાણ આવતી હતી માથી અલગ રહેવાની અને પાછું ત્યાં શરીરે બનાવવાની, બધી ઇન્દ્રિયો અંતસ્કરણ સહિત સંપૂર્ણ શરીર બનાવવાની. એ જાણ જે આવતી હતી, જેમ આપણે મોબાઈલની અંદર ફોન આવે છે, વોટ્સઅપ આવે છે, એ જાણ જ એક પ્રકારની છે. એમાં દેખાતું નથી છતાંય આવે છે, રિમોટ કંટ્રોલથી જે કરીએ છીએ. એવી રીતે આ જાણ જે છે એ માના ઉદરમાં આવતી હતી, જે કપાઈ ગઈ છે જાણ, એ જાણ અખંડ કરવાની છે. જે ખંડિત હતી, નાડ કપાઈ ગઈ એટલે એ જાણ વહી ગઈ છે. આપણે પછી જે જન્મ એ શરીરને હું સમજું છું. એની પહેલાંની જે જાણ હતી મારી, જે પિતાજીનું સામાન્ય ચેતન જે જાણ લઈને આવ્યું હતું, એ માના વિશેષ ચેતનની સાથે એકરૂપ થઈ અને માના અંશની અંદરથી જાણ મેળવે છે. એ જે જાણ મેળવીને જે અંગોનો વિકાસ કર્યો, સર્વાંગનો, એક અંગ પણ એવું કાચું ન રહેવા દીધું, એ બધું જ એમાં વિકસિત ગયું. આંખ હોય તો દ્રષ્ટિ એમાં મૂકેલી હોય, કાન હોય તો સાંભળવાની શક્તિ મૂકેલી હોય, ઝીણામ ઝીણી વસ્તુ એના યંત્ર તૈયાર કર્યા. આંખે પાછા સૂર્યચંદ્ર મૂક્યા, દેવતાઓનો વાસ કર્યો અને પછી એમાં રૂપ માત્રા પણ મૂકી, નિરીક્ષણ આકાંક્ષાઓ મૂકી. કાને તે દિગ્પાળ દેવતાએ મૂક્યા, એની સાથે જ એના તત્વો શ્રવણ આકાંક્ષા અને શબ્દ માત્રા પણ મૂકી. આ દરેક અંગની અંદર આવી રીતે ઝીણામ ઝીણી વસ્તુ મૂકી. એ જે બધી જ વસ્તુઓને આપણે સમજી કેવી રીતે શકીએ, એ સમજવા માટે પહેલાં છે એ આપણે વેક્યુમ કરીએ, એટલે શરીરની અંદર આ પેટ ફૂલાવીએ એટલે મગજની અંદર જે કાંઈ ભરાઈ ગયું હોય ને, આપણે મગજમાં કંઈક ભરાઈ ગયું છે આને એમ કહીએ ને, આપણે કંઈક ભૂખી જતા હોય કે આ તે, એવું તો રાય ભરાઈ ગઈ છે મગજમાં, એમ એ રાય બધી નીચે આવી જાય એટલે બધું આ ખાલી થવા મળે. થોડી વાર લાગે કે આપણે મરી ગયા છીએ એવો અહેસાસ હોતી થાય, રહેવાય નહીં, પણ એ ત્યાં અરસામાં એ નીચે ખેંચાઈને આવી જાય એટલે એ ખાલી જગ્યા થવા મળે ઉર્જાના હિસાબે. જેમ આપણે છે વોટ્સઅપ બધા ભરાઈ ગયા હોય તો પછી ફોન હેંગ થઈ જાય ને, તો એ પછી એમાં પાછા આપણે ડિલીટ મારવા પડે ને, આ ડિલીટનું કામ કરે છે. સમજો, પ્રાણાયામ મગજમાં ભરાઈ ગયેલી આ બાજુની જે વસ્તુઓ છે એને ડિલીટ મારીને માના ઉદરમાં જે જાણ મને આવતી હતી, જે ફોન નવો લીધો હતો ને જે સ્પીડમાં હાલતો હતો, ચોખ્ખો હતો, એ ફોનને ચોખ્ખો કરવાની આ રીત છે. એવી રીતે આ ફોન જ્યારે આપણો તૈયાર નવો લીધેલો ને ત્યારે બહુ સારો હતો. હવે પગ દુખે છે, આંખમાં મોતિયા આવ્યા છે, દાંત છે એ કઢાવવા પડે છે ને, એવી કેટલી બીમારીઓ પાછળથી આવેલી છે. અને સમજણમાં પણ અસમજણ થઈ ગઈ છે. જે આ શરીરની બીમારી આવી એની સાથે સમજણની અસમજણરૂપી બીમારી આવી. એટલે મને શરીર સમજવા માંડ્યો. જે શરીર મેં ધારણ કર્યું હતું એ ધારણ કરવાની રીત 9 મહિનાની અંદર મને આવડતી હતી. એ જે જાણ માની હારે જોડાયેલી હતી, પિતાજીમાંથી આવેલી હતી, સામાન્ય ચેતન અને વિશેષ ચેતન, એનો ગર્ભગોષ્ઠીનો આખો જે સિદ્ધાંત છે એ 17મો ગર્ભગોષ્ઠીનો સિદ્ધાંત આપણે જોઈ લેવાનો. એ વાંચી લેશું એટલે ગર્ભમાં હું ઘટના ઘટી હતી એની ખબર પડશે અને એ ઘટનાના આધારે નક્કી કરી શકશું કે આ નાભીનો પ્રાણ કેટલો મહત્ત્વનો છે. આજે હું તમને એટલા માટે કહું છું, મેં તમને કીધું હતું થોડી થોડી વાતો તમને રોજ કરતો જઈશ, તો કે આ નાભીનો પ્રાણ એટલો મહત્ત્વનો છે કે એ પ્રાણના આધારે જ આ જગતની ઉત્પત્તિ થઈ શકી. નાભીએ જો જોઈન્ટ થઈને કોઈ પ્રાણ ન લીધો હોય તો આ જગતની ઉત્પત્તિ ન થઈ શકે. બધા જીવ જંતુ માત્ર બધા એની નાભીમાં છે. પૃથ્વી એની નાભી છે, સૂર્ય એની નાભી છે, એની આજુબાજુ બધું ફરે છે. નાભી મોટામાં મોટી વસ્તુ છે કે જેનાથી બંધારણ થયું છે આ. અને એમાંય આ પ્રાણ જેને રોશન સમીરા કહી છે. હવે સમીરાને બાદ કર્યા પછી રોશન જ લેવો છે. રોશન એટલે કિરણ રૂપે, મોબાઈલના કિરણ રૂપે આપણે કહીએ છીએ, રિમોટના કિરણ રૂપે. એ જાણ જે મને આવી છે એ જાણને મારે પાછી જાગૃત કરવી છે. તો મને ખબર પડશે કે મારે હવે અહીંથી ક્યાં જવાનું. પિતાજીના બ્રહ્મરંધની અંદરથી એક અંકુર આવ્યું, તો અંકુરનો તે આપણે છે એ અંકુરનો જે પેલો આપણો સિદ્ધાંત છે એ 16મો છે. 16મો સિદ્ધાંત વાંચવાનો અંકુરનો. પછી એ અંકુર છે એ પિતાજીમાંથી કેવી રીતે બન્યું છે, ત્યાં કેવી રીતે અલગ રહ્યું, અને એ અંકુરની અંદર કઈ કઈ વસ્તુ ભરી છે, જે અંકુરી જ્ઞાન છે એ આપણું જ્ઞાન છે, એમાંથી મામાં ટ્રાન્સફર કેવી રીતે જોયું. ત્યાં જઈને તે અંકુરે પોતાની જાણ કેવી હતી કે જે જાણે નાભીરે જોડાઈ ગયું અને બહારથી શ્વાસ લેવા માંડ્યો. જો માની અંદરનો શ્વાસ એને લીધો હોત તો એ મરી ગયો હોત, કારણ કે એની સાથે જ એનું
એનું જીવન ઓછું થઈ જાત. પણ જ્યારે બહારથી શ્વાસ લેવાની શરૂઆત કરી એટલે જીવન મળ્યું બહારથી, અને શરીરની રચનાનું જ્ઞાન અને જાણ પણ મળી. એ જાણે કરીને આખી શરીરની રચના કરી છતાંય માંથી અલગ રહ્યો, માની સાથે એક રહેવા છતાં અલગ રહેવાની રીત, એટલે ઓર કરી લીધો, એની પડદો કરી લીધો, એક ફુગ્ગો કરી લીધો, અને ફુગ્ગાની અંદર એકદમ સરસ રીતે રહ્યો. એ જે અંદર એક પહેલા દિવસથી લઈને એક બેક્ટેરિયામાંથી જે રૂપાંતર થઈને 10 અવતારો થયા. પહેલા મહિને મત્સ્ય, બીજા મહિને કાચબા જેવો થયો, ત્રીજા મહિને વરાહ જેવો થયો, ચોથા મહિને અડધો મનુષ્ય અડધો પશુ એટલે નૃસિંહ અવતાર જેવો થયો, 5મા મહિને વામન સ્વરૂપ બની ગયું, એટલે નાનો એવો બાળક વામન, જે કીધું ને બલિરાજાને વામન, આ બધી કથાઓ છે, એ કથાઓ આપણી અંદર છે. એટલે બાહ્ય જે પૂજાઓ ને બધું કર્યું છે એ એટલા માટે કરવાની શરૂઆત હતી કે તમે આને અંતર સમજો. એટલે બાહ્ય આ બધી વસ્તુ રાખી હોય તો કોઈ શિવલિંગ છે, પછી કોઈ પણ બાહ્ય જે જ્ઞાનપૂર્વક કરવામાં આવેલા મંદિરોની જે રચના હતી એની અંદર વાસ્તુ છે. વાસ્તુ, તારો વાસ આ શરીરમાં કેમ થયો છે, તારો વાસ શરીરમાં કેમ થયો, એ વાસ્તુ, અને તું અહીંયા એ વાસ્તુ પ્રમાણે જે બનાવવામાં આવે છે એ મંદિરો સાચા છે, એ મંદિરોની અંદર કંઈક અર્થ સરે છે, એ અર્થ છે એ પ્રમાણે પછી જો અંદર લેવાનું છે ને, બહારથી અંદર લેવાનું. આ લોકોએ બહાર કાઢ્યા, પરમગુરુએ 18 ગ્રંથ પોતાના ઘાટમાંથી બહાર કાઢીને આપણે અમે મૂક્યા છે. હવે એ બહાર મૂકેલા ગ્રંથો એ આપણે સમજીને આપણા ઘાટમાં મૂકવાના છે, તો એ ખબર પડે કે આ જાણ આ રીતે હતી. દરેક વસ્તુની ખબર પડી જાય તરત ને તરત. તો કે આપણા ઋષિ મુનિઓને એવા ઘણા હતા કે જે આ વસ્તુની જાણ પરમગુરુ એને આપતા હતા, એ જાણે કરીને એની અમુક વસ્તુઓ બનાવી હતી. એ બધાનો કઈ રીતનો અર્થ છે, એ અર્થ સભર બનાવેલી. શિખર હું કામ હોય, સાત એની ઉપર છે એ ઘડા મૂકીને એની અંદર ઘી કેમ મૂકવામાં આવે, એની ઉપર ધ્વજ કેમ ચડાવવામાં આવે, ધ્વજનો અર્થ શું છે, એ શરીરમાં શિખા કેમ રાખી છે, ચોટલીનો અર્થ શું છે, એ બધું તે જ્ઞાન બતાવવા માટે આ મંદિરો બનાવેલા હતા. પણ મંદિરોનું જ્ઞાન મૂકીને જડતાની અંદર વહ્યા ગયા આપણે. તો જે વસ્તુ જડતાની અંદર જાય તો આપણા શરીરની બહાર વહ્યા જઈએ આપણે, અને એને સાચું માની લઈએ. એટલે આ પરમ ગુરુએ કીધું કે તું તારી અંદરનો વિચાર કરીશ તો એવું કશું બાકી નથી જે બ્રહ્માંડમાં હોય ને તારી અંદર ના હોય. રચના એવી કરી છે. એટલે 6ઠા મહિને છે એ તું છે એ પરશુરામ બને છો, અંદર સંઘર્ષ વધી જાય મનુષ્ય બન્યો એટલે. 7મા મહિને મર્યાદામાં રહેવાનું, શરીર વધી જાય છે પણ ક્યાંય અડવાનું નથી એટલે મર્યાદા પુરુષોત્તમ રામ બને છો. 8મા મહિને બુદ્ધિ વાપરે છો કે આમાંથી નીકળવું કેમ, હવે મનુષ્ય એટલે નીકળવાની ઈચ્છા કરીએ આપણે. કોઈ સમસ્યા છે કે અત્યારે હું ક્યાં ભરાઈ ગયો છું, એ સમસ્યાનો ઉકેલ કરવા માટે નતનવીન જાતની બુદ્ધિ વાપરી, તર્ક વિતર્ક કરી, છળ કપટ કરી, એ બધું કૃષ્ણ અવતારમાં આવી જાય 8મા મહિને. અને 10મા અવતાર આ બધાથી થાકી જાય, મર્યાદામાં રહીને થાકી જાય, પછી છે એ સંઘર્ષ કરીને થાકી જાય, બુદ્ધિ બહુ વાપરીએ તો સાંજે થાકી જાય, એટલે પછી બેસી જાય નિરાતે. એ 9મા મહિને બુદ્ધ અવતાર થાય, અને જેવો 10મો મહિનો શરૂ થાય ને જન્મ થાય આપણો, એટલે કલંક નીકળી ગયું છે તો કલ્કી અવતાર થઈ ગયો. આ બધાની પ્રક્રિયા છે. કોઈ આ શાસ્ત્રને સમજે કે ન સમજે, તમે આ 4 વેદ લઈને ફરો છો, 24 કલાક 4 વેદ. આ શ્વાસોશ્વાસની જે વાદમની પ્રક્રિયા છે, શ્વાસ લેવો અને છોડવો, દમ, વાદમ, હવા, અને એની અંદર ભરેલા શાસ્ત્રો છે, એનું નામ જ તે 4 વેદ છે. બાકી પુસ્તકો આપેલા છે એ નથી. આ જે પુસ્તકો જે બહાર જે લખાણ છે એ પોતાના શરીરમાંથી દમ દ્વારા બહાર કાઢવામાં આવેલું એ જ્ઞાન છે. એટલે વેખરી વાણીમાંથી બ્રહ્માજીનું નામ લે, આમ તો બધાને આવું જ હોય. વેખરી વાણીમાંથી ઋગ્વેદ બને, મધ્યમ વાણીમાંથી યજુર્વેદ બને, પશ્યંતી વાણીમાંથી સામવેદ બને, અને પરાવાણીમાંથી અથર્વવેદ બને. આ 4 વેદ છે એ આ 4 વાણી દ્વારા બને. એવું જે કહેવામાં આવ્યું છે તે વાણી ક્યાંથી બને છે, તો કે વાણી છે એ દમમાંથી બને છે. દમ ક્યાંથી ઉત્પન્ન થયો છે? આ જે પ્રણવ લઈ છે, શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, એમાંથી દમ ઉત્પન્ન થયો છે. દમનું જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ શું છે? તે કે પ્રાણાયામ છે. પ્રાણાયામ કેટલા પ્રકારના છે? તે કે ઓહંગ અને સોહંગ 2 પ્રકારના પ્રાણાયામ છે. ઓહંગ છે એ પ્રકૃતિગત પ્રાણાયામ છે, એ નાભીથી જોડાઈને આખા શરીરમાં તત્વોને ચેતન કરે છે. અને સોહંગ છે એ બુદ્ધિને જાગૃત કરે છે, એ પિતાજી તરફથી મળેલો શ્વાસ છે, એટલે નિરંજન પુરુષ તરફથી મળેલો શ્વાસ છે. પણ આ 2 ઓહંગ અને સોહંગ એની અંદર એની જે પ્રક્રિયા થાય છે એને ઓહમ અને સોહમ કહેવામાં આવે છે. આ રીતે આ દરેક વિષયને સમજતા શરીરની અંદર જે કંઈક દરેક કોષોની અંદર 72,000 નાડીઓની અંદર 49 વાયુનું પ્રભુત્વ કેવી રીતે છે, 49 વાયુ કેવી રીતે કામ કરે છે, અને 10 મુખ્ય વાયુઓ 5 તત્વના લેવાતા અને 5 તત્વના છોડાતા,
પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન કુર્મ કલકલ દેવદત્ત ધનંજય ને નાગ એની સાથે 49 વાયુ 7 ચક્રની અંદર કેવી રીતે જોડાયેલા છે અને એ 7 ચક્રની અંદરથી 52 અક્ષરો કેવી રીતે નીકળે છે, દરેક ચક્રની અંદરથી કેટલા શ્વાસો 24 કલાકમાં ઉઠે છે, તો 21,600 શ્વાસ કેવી રીતે થાય છે, એના અજપા કેવી રીતે ઉઠે છે, જેનો આગળ જતા શ્વાસ થઈ જાય છે. તો ગુદાન સ્થાનની અંદરથી 600 અજપા 24 કલાકમાં ઉઠે. પછી લિંગ સ્થાનની અંદરથી છે એ 6000 ઉઠે, નાભીમાંથી 6000 અને હૃદયમાંથી 6000 એટલે 18,600 થયા. કંઠની અંદરથી 1000, આજ્ઞા ચક્ર 1000 ને બ્રહ્મરંધની અંદર 1000, એવી રીતે કરીને 21,624 કલાકના શ્વાસ જે થાય છે એ શરીરની રચનામાં છે. એ આ શ્વાસોશ્વાસને જે જીવન આપે છે એ શ્વાસ છે, એને અજપા કીધું છે. અને પછી તો એનાથી સૂક્ષ્મ થઈ જાય છે, જે 1,29,600 છે એ લવકારા, જેમ આપણી આ નાડીઓ છે એ ધબકે છે એ રીતે જે ધબકારા હાલે છે, સૂક્ષ્મ ધબકારા લવકારા હાલે છે, એ 24 કલાકમાં આ શ્વાસને 6 ચક્રની અંદરથી 6 ચક્રના ભેગા થાય ત્યારે એક શ્વાસ થાય. એક ચક્ર છે આપણે બ્રહ્મરંધ્ર, એને છોડીને 6 ચક્રમાંથી એના લવકારા ભેગા થાય ને ભેગા થયેલો જે મૂળ એ શ્વાસ એ ધક્કો મારે છે અને એના કારણે આ પ્રાણાયામ થાય છે આખો. એક એ ગણિત જોવાનું અને આ શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે થઈ છે એ પણ જોવાનું. તેમાં અવિકાસ, વિકાસ અને કુંભસ કેવી રીતે કામ કરે છે, વર્ગજ્ઞાન, અનંગ અને કાળ કેવી રીતે કામ કરે છે, એટલે આપણે ખબર પડશે આખી પ્રક્રિયા કેવી રીતે છે. શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસની અંદર લેવાતો શ્વાસ હોય તો એને અવિકાસ કહી, એમાં 8 ભાગ છે એના, અને એક ભાગ છે એમાં વિકાસનો અને એક કુંભસનો રહેલો છે. એ શું કામ કરે છે? શ્વાસ અંદર જે કુંભસ કર્યો છે એમાં 8 ભાગ કુંભસના છે, એક અવિકાસ અને એક વિકાસનો છે. એ શું કામ કરે છે? શ્વાસ જે છોડીએ છીએ એ વિકાસ છે, એમાં 8 ભાગ વિકાસના અને એક કુંભસનો અને એક અવિકાસનો છે. એવી રીતે એના આ 10 ભાગોથી આ શરીરમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેમ હાલે છે એ પરમગુરુએ લખ્યું છે અને એને પણ જોઈ લેવાનું. એટલે આ બધી જ પ્રક્રિયા શરીરના વિષયમાં કહેવામાં આવેલી છે, કોઈ બીજી વાત બહારની કરવામાં આવી નથી. તું હું છો ને તું આ શરીર કેવી રીતે ધારણ કર્યું છે ને આ શરીરમાં તું કઈ રીતે રહે છો, કઈ રીતે તે ધારણ કર્યું અને કઈ રીતે આનાથી બહાર જવાય છે એની તને આખી પદ્ધતિ આપું છું કે, અને આ શરીરમાં રહેવા છતાંય તું એનાથી જુદો છો એ પણ તને દેખાડું છું કે. જેમ સૂર્ય છે એ ત્યાં રહેશે 15 કરોડ કિલોમીટર દૂર, પણ એને જોઈને કમળ ખીલી ઉઠે છે. એમ તારું જો વૃત્તિ છે એ કેવલધામમાં હશે તો તારી અંદર હું જાણ પરિપૂર્ણ આપી શકે. કમળ ખીલી જાય છે, એને પાણી હારે પ્રીત નથી, પાણીમાં એ ભીજાતું જ નથી, પણ આખો દિવસ જે કમળ છે એ સૂર્યને ગ્રહણ કરીને પોતાની અંદર છે એને ઉતારી અને અગ્નિ તત્વને પોતાની અંદર સંગ્રહે છે, અને સૂર્ય વયો જાય તો પોતે બીડાઈ જાય છે. બીડાય નહીં તે પછી આખી રાત જે એની સંગ્રહેલું જે અગ્નિ તત્વ હતું એ પાણીની સાથે એને એક થવા નથી દેતું, પાણીથી એને જુદું રાખે છે. એટલે જળમાં કમળ રહે એ રીતે જુદો રહેશે. એવી રીતે જો તને જાણ છે કેવલની આવે, પરમગુરુ જાણ આ બક્ષિસ કરે કે, તો એ ચેતન જાણ દ્વારા તું સંસારમાં રહેવા છતાં તને સંસાર અડે નહીં, તું ભીજા નહીં. એવી જે પ્રક્રિયા છે એનું પ્રાણનું રૂપાંતર જાણમાં કરવાથી થશે. અત્યારે આ પ્રાણનું રૂપાંતર આપણે શ્વાસમાં કર્યું છે એટલે જાડા થઈ ગયા, ને શ્વાસનું શરીરમાં કર્યું છે, ઇન્દ્રિયોમાં કર્યું છે. એનું રૂપાંતર ઇન્દ્રિયો શરીરમાંથી લઈ અને પ્રાણમાં, પ્રાણમાંથી જાણમાં, અને જાણમાંથી વૃત્તિની અંદર જ્યારે પૂર્ણ રૂપાંતર જ્યારે થશે ત્યારે ખબર પડશે કે હું કેવલની સાથે એકમેક છું. જે મોબાઈલમાં મેં નાખી દીધી સિમ કાર્ડ અને ચાલુ કરી દીધો તો આખી દુનિયાના બધા મોબાઈલ હારે હું જોડાઈ જાઉં છું. મને કોઈ પણ ફોન કરે, વોટ્સઅપ કરે, જે કંઈ જોઈએ છે એ બધું જ એની સાથે જોડાઈ જાય, મારો એક નાના એવા સિમ કાર્ડથી. એટલે આપણે અત્યારે બેઠા છીએ, આ સિમ કાર્ડ આપણું જે સિમ કાર્ડ બધામાં નાખેલું જ છે, પણ એની અંદર અત્યારે કચરું આવી ગયું છે, એટલે સિમ કાર્ડ બરાબર કામ નથી કરતું. એને ધોવા માટે બેસીએ છીએ, એને સાફ કરી અને પાછું સર્વિસ કરીને આપણે વાપરવાનું છે. અને આ વાપરવાનું આ વખતે એવી સર્વિસ કરવી છે કે ફરીથી સર્વિસ કરવી પડે નહીં, નકર પાછું બગડ્યા કરશે. 84 લાખ યોનિમાં જઈશું તો એ જે યોનિમાં જશે એના સંસ્કાર એની અંદર આવી જશે. આ શરીરમાં આવ્યા છીએ આપણે તો આ શરીરને જ હું સમજું છું. પછી કૂતરામાં જઈને પછી કૂતરાને આપણે જમે છીએ. ચિત્તો વાહે પડે ને તો હું કૂતરા મારા શરીરને બચાવવા જ ફરતો, બિલાડીમાં જઈને કૂતરું વાહે પડે તો હું બિલાડી જ થઈ ગયો. પછી એટલે હું મારા એ શરીરને બચાવવા માટે જ મહેનત કરતો.
ઉંદરડો થાવ તો બિલાડી વાહે પડી હોય તો હું ઉંદરડાનું શરીરને બચાવતો. હું આ બધા શરીરથી અલગ થવાની જે રીત છે એ મનુષ્ય જીવનની અંદર શીખી શકીએ, અને આવું જ્ઞાન પરમગુરુ સિવાય આ બાજુ કોઈ લઈ આવ્યું નથી. આ વાત સમજી લેજો. એટલે મહત્વનું જ્ઞાન છે. 18 ગ્રંથોની અંદર એક અક્ષર ખોટો નથી. એક અક્ષર છે એ ચેતન નથી એવો નથી. એમ ખોટો એટલે ચેતનનો હોય એવો. બીજી વાત એ કે જ્યાંથી તમે વાંચશો ત્યાંથી પરિપૂર્ણ જ્ઞાન આવશે. એટલે જે આપણું આ નાળિયેર હોય એવું નાળિયેર છે એ આ લોકો હાકરનું બનાવે. હાકરની અંદર એવો ઘાટ કરીને એને રસ ઢાળી દે તો એ નાળિયેર હાકરનું થઈ જાય. હાકરના નાળિયેરને ગમે નથી ચાટો ગળું જ લાગે. એમ આ ગ્રંથોની અંદર જે જગ્યાએથી જે તમે જાણ મેળવશો એ જાણ તમને મીઠી જ લાગશે. ચેતનની જ જાણ છે. કોઈ વસ્તુ કાઢી નાખવા જેવી નથી. જેમ આમાં છે આપણે આ નાળિયેર લઈએ હોય તો એમાં છાલા કાઢી નાખવા પડે, એને ફોડીને એને ઉપરના કાચલા કાઢી નાખવા પડે. તમારે ટોપરું કરવું હોય, તેલ કરવું હોય તો એને પણ ચૂંદી અને તેલ જુદું કરીને પહેલું કાઢી નાખવું પડે. એમ કરતાં કરતાં એમાંથી જે મૂળ સત્વ કાઢવું હોય તો તમારે કેટલું કાઢી નાખવું પડે. પણ હાકરનું નાળિયેર હોય એમાંથી કાંઈ કાઢવાનું જ નહીં. ગમે એનાથી ખાઓ, ગમે એનાથી ચાટો, એ ગળું જ લાગે ને બધેથી ખવાય. એવા 18 ગ્રંથ છે. આ ધ્યાન રાખજો. અને એની અંદર આ બધી વાતો છે. એ હું તમને એટલા માટે કરી કે પ્રાણાયામ વિશેના વિષયમાં આપણે જે પ્રાણાયામ કરીએ છીએ એની અંદર કેટલું મહત્વ છે એ સમજાવવા માટે કર્યું. આ બરાબર પ્રાણાયામ થશે તો જ આ ગ્રંથ સમજાશે. તમે એવું નહીં સમજતા કે આ મને સમજાઈ જશે. તમે 100 વર્ષ સુધી સાંભળશો ને અથવા વાંચશો ને તો પણ સમજાવવાના નથી. જાણ આખી એવી અદૃશ્ય ભરેલી છે. કોઈ કે હું સમજી લઈશ, આ બધું મને આવડી જશે, એ વાતમાં દમ નથી. કારણ કે તમારી જાણ જ્યાં એને સુધી પહોંચશે ને એ જાણશે, ચેતન જાણ આપશે. તો ચેતન જાણ દ્વારા આ લેવાય એવું છે. જેમ સિંહણનું દૂધ છે એ સોનાના પાત્રમાં જ ભરાય, બીજા પાત્રમાં ઠરે જ નહીં, ભરાય જ નહીં, એ ફાડી નાખે. એવું આ જ્ઞાન એની જાણ દ્વારા આપણી અંદર ઉતરે અને એ જ પાત્ર આપણે તૈયાર કરે. એટલા માટે હું તમને આ પ્રાણાયામ કરાવું છું, આ રોશન સમીરાનો. કે માના ઉદરમાં આ જ શ્વાસ લીધો હતો, નાકેથી ક્યાં લેતા હતા આપણે. એ રીતે આપણે આ પ્રક્રિયા કરી.
પચાસ 51 ને 52ની ત્રણેય ચોપાઈ બોલી લઈએ, પછી આગળ જે વિષય ચાલુ હતો આપણો 37માં અંગ ઉપર, અને 207મી 7થી ચાલુ કરશું ચોપાઈ. એમાં હવે 15-16થી લઈશું શરૂ. 401 50, 51 અને 52 એક વાર જ બોલીશું બધા. એટલે અહીંયા આપણે જોડાયેલા છીએ એની ધ્યાનમાં રહે. અહીંથી આ વિષય અહીંયા જ ચાલુ છે એમ. શીશ સપ્તલેહી સહિત સોહાગુ, આઈ મિલે મોઈ કરન સમાગુ. हम बैठे भले आए महंतु, मली मली रहे सब संत सजन ही. ये हम ज्ञान भजन ही, अगमय गोचर गम नहीं वेदू. करी प्रणाम कियो ते ही भेदू. जड़ चेतन तन करी भिन्न भिन्ना, कैवल पद लक्ष्य कही दीना. और प्रश्न बहु बूझे अगाधु, संशय छोड़ सब कियो समाधु. હવે અહીંયા આપણો જે વિષય હાલે છે એ જ હાલે છે. જડ ચેતન તન કરી ભિન્ન ભિન્ના. જડ અને ચેતન ક્યાંથી જુદા પડે છે એ બધો વિષય ચાલુ છે અત્યારે. અને એ ચાલુ વિષયની અંદર જ તે કેવલધામના વિષયમાં જ આ વિષય આવી ગયો છે. પરમ ગુરુએ 37માં અંગની અંદર આ વિષયને સાથે લઈ લીધો છે કે તારી ઉપાસના ચેતન ઉપાસના છે, તો જડ ઉપાસના કરવાથી તને મળશે નહીં. કોઈ કોલસાની ખાણની અંદર જ્યાં કોલસા જ હોય ત્યાં તમે ગમે એટલું ખોદો તો પણ હીરા નથી નીકળવાના. કે એવી રીતે કીધું કે નાળિયેરના ઝાડ ઉપરથી તમારે કેરીની અપેક્ષા રાખવી તો એ નકામી છે. કે એ કોઈ કામની નથી. નાળિયેરના ઉપર નાળિયેરીની ઉપર નાળિયેર જ આવશે કે એમાં કેરી નહીં આવે. એમ જડ ઉપાસનાથી તમારા અંતસ્કરણ, તમારા ગુણગણ એ જ વધારો કરશે, એ જ જડ થતા જશે વધારે વધારે. તો ચેતન તમારું જે સ્વરૂપ છે એની અંદર એ બધાય તમને અંતરાય કરનાર, રોકનારા, અવરોધ ઉત્પન્ન કરનારા નીકળશે. કે જેના કારણે તમે તમારા સ્વરૂપ સુધી પહોંચી નહીં શકો. પણ જો એની સમજણ જડમાંથી સમજણ લેતા આવડી જાય તો જડ ત્યાં પડ્યું રહે. આ શરીરમાંથી આપણે લઈને શું જવાનું છે? શરીર જડ છે, એ પડ્યું રહેવાનું છે. પણ સમજણ લેતા આવડી જાય તો સમજણ લઈને જઈશું આપણે આમાંથી. એવી રીતે કોઈ પણ મંદિરમાં ગયા, કોઈ પણ દર્શન કરવા ગયા તો તેની સમજણ શું છે? અને સમજણ જળના પક્ષની તો નથી લેતો ને હું, ચેતન પક્ષની જ લઉં છું ને. એને બેને છૂટું પાડે. આ આપણી બુદ્ધિને પરિપક્વ કરવા માટેની વ્યવસ્થા છે. જેમ પ્રાણાયામ, આસન, યોગ બધું જે કરી છે શરીરને પરિપક્વ કરવાની, શરીરને એકદમ સુદૃઢ અને એકદમ સુસુષ્ટ બનાવવા માટેની, સારું બનાવવા માટેની પ્રક્રિયા છે. જ્યારે આ આપણા અંશને બરાબર કરવાની પ્રક્રિયા છે. અંશ બરાબર હશે તો આવા કેટલાય શરીરો એ ધારણ કરી શકશે.
તો હંસની ગતિ જે છે એ પ્રાપ્ત કરે. એટલે અહીં કીધું છે જડ ચેતન તન તન કરી 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 ભિન્ન ભિન્ના નિજ કૈવલ પદ લક્ષ કહી દીના. નિજ કૈવલનો જે લક્ષ્ય છે એ સંભળાવે છે. એટલા બધા લોકો ત્યાં ભેગા છે, એકદમ વાતાવરણ પણ સરસ થયું છે. પછી આ બધા જ જે ત્યાં આવેલા હતા ને એ બધા છોડ રૂપે હતા. એ બધા જ છે એ જ્ઞાની, સમજુ, યોગી, તપસ્વીઓ એવા લોકો હતા. અને પરમગુરુ એને વાણી રૂપી પાણીથી પોષણ કરતા હતા. અને એની અંદર રહેલા સાતેય જે ચક્રો હતા એ ફૂલ કમળો એ ખીલી ઉઠતા હતા. એવી રીતે આખો આ જે બગીચો હતો ત્યાં જે સાંભળવાવાળા પરમગુરુના સમક્ષ, તો એ આ બધા સાંભળવાવાળા એ પોતાના કમળો ખીલાવીને બેઠેલા હતા, ભીડીને નહીં. એટલે આપણે પણ એ છે આંખ બરાબર રાખવાના, અંતસ્કરણ બરાબર રાખવાના છે, આપણા ચક્રો બરાબર રાખવાના છે, અને પછી અંશે થઈને સાંભળવાનું છે. કે આ વિષય એવો છે કે ત્યાં જે બધા ભેગા થયા એ બધા મેં તમને કીધું ને એવા એવા છોડ હતા કે છોડની અંદર એવા સરસ ફૂલ આવતા હતા, એવા ફળો ઉત્પન્ન થતા હતા. એ આ બધા આવેલા હતા બહારથી અને ત્યાંના. નવાય ઘણી વખત આપણે હોય તો આપણા ઘરમાં બગીચો હોય તો આપણે ઘણા નવા છોડ લાવીએ અને બીજા જૂના છોડનું પણ પોષણ કરી, એના માટે એની અંદર ખાતર, પાણી, આ તે નાખીએ. તો આ બધા જે દેખાતા મનુષ્યો, પણ હું એને વર્ણન કરું છું કે બગીચો ખીલેલો હતો. એ બગીચો એટલો બધો સરસ રીતે ખીલેલો હતો અને એને જોતા, એની સુગંધી, એના કલરો, એનું ખીલવું, એનું જોતા આપણે આનંદ થાય એવું વાતાવરણ પરમગુરુના હાજરીમાં સારસાની અંદર બની ગયેલું હતું. અને આ જે છે એની અંદર એનું પોષણ મળતા, પરમગુરુની વાણીનું પોષણ મળતા, વાણી રૂપી પાણી મળતા, જાણ મળતા, એ બધાની અંદર રહેલા સાતે કમળો હતા સ્થૂળ દેહના, એ ખીલી ગયા હતા. અને જે સમજણ સાથે 7 પ્રકારની સમજણ હતી, અર્થો સાથેની, સ્વાર્થથી લઈને પરમાર્થ સુધીની સમજણો વાણીની અંદર ખીલી ગઈ હતી. પેલી મેં તમને કીધું હતું 7 પ્રકારના વાણી છે ને 7 પ્રકારના એના અર્થ છે. વેખરી વાણીથી લઈ વેખરી, મધ્યમાં પચંતી, પરાપરાત પરવાણી 3 છે. એમાં આકાશવાણી, નહે અક્ષરરૂપ અઘોરવાણી અને છેલ્લી ચેતનવાણી, અમૃતવાણી કીધી હતી 7. એના 7 અર્થો તમને બતાવ્યા હતા કે આ અંશની અંદર કેવી રીતે આ ગતિ કરે છે. સ્વાર્થ છે, શબ્દાર્થ છે, ભાવાર્થ છે, રહસ્યાર્થ છે, ગૂઢાર્થ છે, લક્ષાર્થ છે અને પરમાર્થ છે. આ 7 વાણી, 7 અર્થો, આ 7 કમળ, આ બધું ખીલી ગયેલું હતું. સાથે 7 દીપ, એ બધા પોતાની અંદર જે 7 દીપો હતા એ દીપો પણ બધા છે એ ખીલી ગયેલા હતા. વાતાવરણ એકદમ સરસ થઈ ગયેલું હતું. પરમગુરુ એની અંદર આવા માહોલની અંદર વાતો કરે છે, એ સમજાવે છે. એક તો આને કરીએ આપણે મઢીએ તો નવલકથા કોઈ લખતા હોય લેખક તો ઉત્તમ રીતે આનું વર્ણન થાય, એટલે બધાને વાંચવાનું મન થાય ને સાંભળવાનું મન થાય. એવું પિક્ચર બને તો જોવાનું મન થાય. એવી રીતે ત્યાં આગળ પ્રત્યક્ષ આ જે ઘટના ઘટતી હતી સારસાની અંદર, એની હું વાત કરું છું કે એની સમજણ કેવી હતી. સવાર પડે, નાઈ ધોઈને બધા 4 વાગ્યાથી આવી જાય પરમગુરુ આગળ, કે આ 10 વાગ્યા સુધી પાછા બેસે, વચ્ચે પછી જે કાંઈ એનું આવતું છે નાસ્તા પાણી કરી વળી પાછા બેસે. 24 કલાક સુધીમાં થોડો સમય છે એને પોતાનો ઉપયોગનો છે, આરામનો સમય છે, એની સિવાયના 12 કલાક સુધી આ સત્સંગો ચાલતા હતા. ખાલી કલાક સાંભળીને વયા જતા નહોતા, બીજું કોઈ કામ પણ નહોતું એને. આના માટે જ બધાએ પોતાનું સમર્પણ કરી દીધું હતું. જે ત્યાં રહેતા હતા એવા 1200 સાધુઓ તો પરમગુરુના હતા, અને આ 8 લોકો તો ત્યાંથી ભાલેજથી આવેલા હતા. પ્રેમદાસની સાથે 7 શિષ્યો અને પ્રેમદાસ પોતે 8. અને એ પણ એટલા જ જ્ઞાની હતા, એટલા જ કે કહેવાય ને કે મુકુટમાં મોર પીછું લાગે ને એવા આ લોકો હતા, જાણનારા હતા. અને બીજું કોઈ કાર્ય નહોતું સંસારમાં. જે કઈ વ્યવસ્થા હતી ખાવા પીવાની, આ 4.5 મહિના સુધી જે અભ્યાસ કર્યો એ અભ્યાસની વાત હું કરું છું. કેટલોય અભ્યાસ કર્યો ઝીણી વાતનો. અને પછી એની સમજીને પોતે જ્યારે પ્રેમદાસ તો પોતાના ઘાટથી છૂટા પડીને એની શરીર છોડી દીધું, પણ બાકીના 7 લોકો ઘાટ સાથે શરીરથી અલગ રહેવાની રીત શીખી ગયા, અંશે થઈ ગયા. આ 7 જણા એ પણ એવા અધિકારી હતા. તો પરમગુરુ કહે છે કે આવા અધિકારી વચ્ચે સત્સંગ ચાલુ હતો અને એની અંદર આ બધી હું વાત કરતો હતો. એવા મળેલા હતા કે અગોચર મેં એને જે જ્ઞાન હતું એના ભેદની વાતો કરતો હતો. એક વસ્તુની વાત કરતા હતા. તારા પાપડના વાળ કેમ વધતા નથી? દાઢી રોજ કેમ વધે છે? આ નખ કેમ રોજ વધે છે? તારી દ્રષ્ટિ ક્યાંથી આવે છે? દ્રષ્ટિ ન હોય ને આંખ હોય તો શું થાય? આ કાન કેમ સાંભળે છે? આ વાણી એટલી કેમ નીકળે છે? દરેક વાત
તારા શરીર વિશેની તો વાત કરું, આ સૂર્ય કેવી રીતે બન્યો છે, સૂર્ય કેવી રીતે પ્રકાશિત થાય છે, એની અંદર હું ભરેલું છે. આ એક સૂર્યની અંદર 13 લાખ પૃથ્વીઓ કેવી રીતે હમાતી છે, એનો વિસ્તાર કેટલો છે, પ્રકાશને અહીંયા આવતા કેટલો સમય લાગે છે, ચંદ્ર શું છે, આ બધાથી આ નક્ષત્ર ગણ શું છે, આખા આ 12 રાશિઓ શું છે, આ યુગો કેવી રીતે પરિવર્તિત થાય છે, આ સમુદ્રની અંદરથી પાણીનું બાષ્પીભવન કેવી રીતે થાય છે, વરસાદ કેવી રીતે આવે છે, પૃથ્વીનું બંધારણ કેવી રીતે થયું છે, જળનું બંધારણ કેવી રીતે થયું છે, કયા તત્વોમાં કયા તત્વોની કેટલા પ્રમાણમાં ઉમેરેલું છે, દરેક વાતની ચોખવટ કરતા હતા. આ 84 તત્વોનું બાંધકામ કેવી રીતે કર્યું છે, આ અંકુરો કેવી રીતે ઉત્પન્ન કર્યા છે, આ બધાની અંદર એટલે કીધું અગમ અગોચર ગમ નહીં વેદું, વેદને જે ગમ નહોતી એવી આ 4.5 મહિનાની અંદર બધી વાતો ચાલુ છે. આ કોઈ કાલ્પનિક વાતો નથી, જે છે એ બધું જ પ્રત્યક્ષ પરમ ગુરુ કરાવતા હતા. તું જોવે છે તો તારી વાત સમજી લે, તું હાથમાં પકડે છે તો આ પકડ કેવી રીતે આવે છે, આને કોને નક્કી કર્યું કે પેન આવી રીતે પકડાશે ને પેન એ રીતે બને છે ને લખાશે, આ આંગળા અંગૂઠાનું આ રૂપ કોને નક્કી કર્યું, આ આંગળી નાની બનાવી, આ મોટી બનાવી, અહીંયા કેવી રીતે રહેશે, આના ટેરવા કેવી રીતે બનાવ્યા છે, હાથમાં પકડો ને લીસું હોય તો છટકી જાય તો હાથ એવા બનાવ્યા કે એ પકડાય એવા, એટલે આમ કોઈ પણ વસ્તુ હોય તો એને ચીપકી જાય એવી રીતે એની અંદર જે રેખાઓ બનાવી એ પણ કેવી બનાવી, મુઠ્ઠીવાળો તો એની શું અસર છે એની ખબર પડે, આ કાંડું શું છે, અહીંયા નાડી જોઈએ તો આપણે રોગની કેમ ખબર પડે છે કે વાત પિત્ત અને કફ, આ નાડીની અંદર શું ભર્યું છે, કઈ નાડીઓ કેવી રીતે હાલે છે, એના જાણકાર લોકો. આવા બધાએ પ્રાણની અંદર કીધું કે ઈડા પિંગળાને સુષ્મણા શું છે, લેવા તો છોડા તો પ્રાણાયામ શું છે, કુંભક 2 થાય છે એના વિશે શું છે, 5 તત્વોના પ્રાણાયામથી 25 પ્રકૃતિ શરીરની ચાલુ રહેશે એનું રહસ્ય શું છે, દરેક વાત. આ હું તમને એટલા માટે કહું છું કે હું તમે ન ભૂલી જાઓ ને એટલા માટે કહું છું કે આ બધું જ ત્યાં ચર્ચા થતી હતી અને એમાંથી ખીલી ઉઠતા હતા બધા. એ ખીલેલા કમળો હતા બધા, સાથે 7 ચક્રોના કમળો એના ખીલેલા હતા બધા, અને એના ઉપર અંશની આ જાણ પણ ચાલુ થઈ ગઈ હતી બધાને. એવા બધા લોકો એકદમ પરિપૂર્ણ થતા થાય કે, અને પરમગુરુ વાણીનું પોષણ જ દીધા કરતા હતા. થોડી વારે તે વાણી બંધ નહોતા રાખતા, એની દિવ્ય વાણી, અમૃત વાણી, જે એને કીધું ચેતન વાણી, એ બધાના કાન દ્વારા હૃદયમાં ઉતરતા હતા, અંશના હૃદયમાં ઉતરતા હતા. નિજ હૃદય, આપણું હૃદય અને અંશનું હૃદય. શરીરનું હૃદય છે એ એક ઘાટ છે, અને એમાં જે ભાવનાઓ છે એની ભાવનાઓ જ્યારે સૂક્ષ્મ થાય ને ચેતન પક્ષની થાય ત્યારે અંશનું હૃદય થઈ જાય. અત્યારે જે ભાવનાઓ છે એ ઘાટ પક્ષની છે, એ જે ભાવનાઓ છે એ પછી અંશ પક્ષની ચેતન પક્ષની થઈ જાય તો એને નિજ હૃદય કહેવામાં આવે છે. અને નિજ હૃદયથી નિજ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન એ નિજ હૃદયથી પ્રાપ્ત થાય છે. એવી રીતે આ બધી જ વિષયો સમજાવતા હતા. હવે આગળ આપણે જઈએ 207મા પેજ ઉપર, 208. એની પહેલા થોડી છે ને 15 પૂરી થઈ ગઈ હતી, પણ તો 14 થી લઈએ. આને બેને એક વાર બોલી અને 16મી છે એ 2 વાર બોલીશું. શરૂ કરો. અષ્ટપાષાણ કી મૂર્તિ તીરથ સબને પ્રોઈ સુરતી, એ સેવા પંચુભૂતન કી બંધ રહો પરતી મન કી, મન પરવેશ કરે જડ માહી, જડ દર્શે ચૈતન થઈ તાહી, જીવ દશાતિ ન કહે હરી, મનપતિ જે મમ ભક્તિ ખરી, હદ में सब कामन वाचा
सो तो मन दरसा मत काचा, ऐसा नहीं कैवल पद करमी, कर्म करे बासे सो भरमी, वाहद में सब का मन राचा, सामत काचा, नहीं कैवल पद करमी, कर्म करे बासे सो भरमी। तो के धातु काष्ट पाषाणनी मूर्ति के पत्थरनी लाकडानी धातुनी मूर्तिओ तीर्थ अप सबने आ तीर्थ यात्राओनी अंदर पाणीनी अंदर नाहवामां पाणीनो आचमनी करवामां एमां सुरता पोरवी छे के ए सब पंचभूत ए सेवा पंचभूतनी आ पांच भूतनी सेवा छे, एमां चेतन सेवा छे नहीं। पंचभूत बंध रह्यो प्रतीति मन की, मनना आ છે એમાં મન એમાં બંધાઈ રહે છે, એમાં પ્રતીતિ આવી જાય છે અને એમાં જ બંધાય છે। એ જ્યારે પોતે બંધાય છે ત્યારે બીજાને એમ કે આમાં બહુ સારું છે, તમે આવો ને, આપણે એક જતા હોય ને તો બીજાને પણ લઈ જઈએ, એને બિચારાને એવો ભાવ થાય કે આને કંઈક સારું મળે, મને મળ્યું છે એવું, પણ એને સારું મળ્યું છે કે નહીં એની આગળ એ કોઈ તપાસ નથી, એની આગળ કોઈ એવી લેબોરેટરી નથી કે તપાસ કરે કે આ સત્ય છે કે નહીં। અને એવો કોઈ સમજણવાળો માણસ નથી મળ્યો કે આ વસ્તુ આ ખોટી છે ને આ સાચી છે, એમ કે આ પિત્તળ છે ને આ સોનું છે, એવા કોઈ એને કોઈ છે એ સોની નથી મળ્યો, આ ફટકડી છે આ છે એ કાચ છે ને આ હીરો છે એ કહેવાવાળો કોઈ ઝવેરી નથી મળ્યો। એટલે જ્યાં સુધી ઝવેરી નથી મળતો અથવા એને યોગ્ય માર્ગદર્શનવાળા ગુરુ નથી મળતા ત્યાં સુધી જેને લાગે છે ત્યાં એની પ્રીતિ જોડાયેલી હોય અને પ્રીતિ એટલી બધી દ્રઢ થઈ જાય છે કે એમાં પોતે મનને બાંધી રાખે છે, બીજું વિચારવાની એની ઈચ્છા જ નથી થતી કે આનાથી કંઈક મારે વિશેષ વિચારી અને હું આગળ વધું કે આ હદ આની આવી ગઈ તો આના હદથી આગળનું કંઈ છે એવો વિચાર એને આવતો નથી। એટલે એ પૂર્વગ્રહમાં પછી બંધાઈ જાય છે, એવા બધા પૂર્વગ્રહ બાંધી લે છે એટલે કે આ જ સત્ય છે। એટલે એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે કોઈ લેખક હતા તત્વચિંતક હતા, એ કહેતા હતા જે પૂર્વગ્રહ જેને બંધાયેલો છે એ ઉપગ્રહ ન છોડી શકે, એના મનમાં એવું થાય ગમે એ ઉપર નાખો હેઠું જ પડે છે કે તો ઉપર કેમ રહે, એટલે મગજમાં પૂર્વગ્રહ એવો બંધાઈ ગયો છે કે પૃથ્વી ઉપર તમે જે ફેંકો ને એ બધું નીચે જ પડે છે। હવે ઉપગ્રહ છોડવા એટલે પૃથ્વીની બહાર ફરતા કરવા, પૃથ્વીનું જે વાતાવરણ છે એનાથી બહાર જવાની એને કલ્પના પણ આવતી નથી। જેની પૂર્વગ્રહો તોડ્યા એની ઉપગ્રહો છોડ્યા, વાત સમજી લીજો, એની આકાશમાં જ ફરે છે જી। રોજ આપણા બધા ફોન એનાથી હાલે છે, આ યુટ્યુબ જોઈ છે એનાથી હાલે છે, ફેસબુક એનાથી હાલે છે, મેલ કરી છે એનાથી હાલે છે, બધાની અંદર જે કાંઈ આપણા બધા ઇન્ટરનેટ ને બધું એ ઉપગ્રહોની સાથે જોડાયેલા છે। હવે જેની પહેલાં નક્કી કર્યું કે આપણે છે એ ઉપગ્રહ છોડવા છે એને પહેલાં પૂર્વગ્રહ છોડવો પડે, અને પૂર્વગ્રહ કે ઉપર નાખી નીચું પડે છે એ વાતમાં જ તમને ઉપર જાય છે કે એટલે ભીમે એ કે આ હાથમાં 8 થી 10 પકડ્યા ને આ હાથમાં પકડીને એવા ઉપર નાખે કે હજી નીચે નથી પડ્યા, હજી ગોતવા કોઈ નથી ગયું આ વાતને, 5200 વર્ષ થઈ ગયા કે ભાઈ આ કેવી રીતે હાથી ઉપર રહેતા હશે કે, પણ એટલા જોરથી ફેંક્યા છે એની આગળ એવા યંત્ર હશે, સાધનો હશે, રોકેટો એ સમયમાં હશે કે આ ઉપર ફેંકી દીધા હશે તો ત્યાંથી નીચે પાછા ના આવી શકે, એમ આ ઉપગ્રહો છે એ ફરી રહ્યા છે। આપણી જે વ્યવસ્થા છે તમે ગૂગલ નાખો, ગૂગલ મેપ, તો કયા રસ્તે તમારે જવું જોઈએ એ બતાવે છે, કેટલો સમય લાગશે એ બતાવે છે, ક્યાં ટ્રાફિક છે, ક્યાં પીળું છે, ક્યાં લાલ છે, ઊભું રહી ગયેલું છે, ક્યાં રસ્તો ક્લિયર છે, એ બધું જ ગૂગલ બતાવે। પણ ઓલા ઉપગ્રહોના કારણે દરેક રસ્તા ઉપર એની નજર છે, એની સાથે છે એની જોડાણ છે। તો જે આજથી 50 વર્ષ પહેલા કે 60 વર્ષ પહેલા આ વાત સમજતા હોય કે ભાઈ આકાશની અંદરથી આપણે માર્ગદર્શન મળશે, રસ્તો બતાવશે, ટેવ કેવી હતી આપણી કે 4 રસ્તાઓ આવશે ને ત્યાં કોઈને પૂછી લેશું અથવા કોઈ બોર્ડ મારેલું છે એ બાજુ જઈશું સોસાયટીનું, કોઈ આપણા મગજમાં એ નહોતું કે આ હાથમાં આ બધા રસ્તાઓ બતાવે આપને, પાછું બોલતું જાય જમણી બાજુ 300 મીટર પછી જમણી બાજુ વાળવું, 400 મીટર પછી ડાબી બાજુ વાળવું, પછી નીચેનો રોડ પાછું બોલતું જાય, જે ભાષા નાખો એમાં બોલે, તો હારોહાર જ રહેશે આપને માર્ગદર્શન આપવા વાળું। પણ એ ઉપગ્રહ છોડ્યા ને ત્યારે છે આ બધું,
એટલે જે આ બધી ઉપાસનાઓ છે એ બધી જ કેવી છે તો કે મનને બાંધનારી છે. જેની મન જેનું બંધાણું નહીં એ બધા એની ઉપરની ગતિઓ કરતા રહ્યા, એને આ બાજુની ગતિઓ છે એ અટકી ગઈ અને એનાથી ઉપરની ગતિમાં જતા ગયા. આને પણ સમજી ગયા. આપણે કઈ કોઈને કે દાદરા ચડે ને આપણે ઊભું રહી જવાનું, તો કલ્પના જ નહોતી આવતી 50 વર્ષ પહેલા. આપણે ગાળો દેવા મળે તરત કે દાદરા જ કઈ ચડતા છે, આપણે ચડવું પડે દાદરા ઉપર કે એસ્કેલેટર આ હાલે છે કે. હું આવતો હોંગકોંગ થી ક્યારેક પેલા શરૂઆતમાં એમ કે ત્યાં રોડ હાલે છે, આપણે ઊભું રહી જાવ તો માને જ નહીં, કારણ કે ત્યાં એવી રીતે છે બધું કે ત્યાં 4 રસ્તા ઊંધી છે, તમે ઊભા રહી જાઓ એટલે પેલી બધી સ્લાઇડો ચાલ્યા જ કરે, અને 4 રસ્તે આવે, તમારે જે રસ્તા પર જવું હોય પછી ત્યાંથી સ્લાઇડો શરૂ થઈ જાય. હાલવાનું છે જ નહીં, ઊભું રહી જવાનું છે ત્યાં. તો એવી રીતે જે છે તો ભાઈ રોડ હાલે અને આપણે ઊભું રહેવાનું. અરે ભાઈ આપણે હાલવાનું હોય, ભગવાને પગ એટલા આપ્યા પણ કે બધી જ વસ્તુઓ છે એ જે માનસિક છે તારી કે. એટલે એને કીધું કે આ બધી જે પ્રતીતિ તું છે, જેને તું શંકર સમજે છો, ભગવાન રામ સમજે છો, વિષ્ણુ સમજે છે, એ બધા તત્વો છે. તું આ સિદ્ધ સમજે છો, સિદ્ધિ જેનાથી પ્રાપ્ત કરે છે એ પણ તત્વ છે, જેનાથી જ્ઞાન પ્રાપ્ત કરે છે એ પણ તત્વ છે, તને જે ઐશ્વર્ય મળે છે, ભગવત્તા મળે છે, અવતારો થાય છે, એ બધા તત્વો છે. ચેતન એનાથી જુદું છે. એવો જ્યાં સુધી તને ખબર નહીં પડે ત્યાં સુધી તું એમાં બંધાઈ રહીશ. તું પ્રાણમાં બંધાઈ રહીશ, તું ઇન્દ્રિયોની અંદર બંધાઈ રહીશ, તું શરીરમાં બંધાઈ રહીશ, તું અંકુરી શરીર સુધી બધામાં બંધાઈ રહીશ. જેમ તું તારા કુટુંબમાં બંધાયેલો છો, આ સ્થૂળ શરીરમાં બંધાયેલો છો, સૂક્ષ્મ શરીરમાં બંધાયેલો છો, એમ બંધન છે કે આ બધું મનની પ્રતીતિ આવી છે ત્યાં તે બંધન કરી દીધું છે કે તને આગળના રસ્તાની ખબર જ નથી પડવાની. અને જે લોકો આ બંધનની બહાર વહી ગયા એને કોઈ સાધનની જરૂર ન પડી, સહજ રીતે એ ઉડતા હતા, પાણી ઉપર હાલતા હતા. રઘુરામજી મહારાજના પ્રસંગો છે, મરેલા મળદાને જીવતા કરેલાના પ્રસંગો છે. ડોક્ટરો ન કરે એ તો પણ આ લોકો કરતા હતા, એને સહજ હતું આ બધું. અને છતાં ઈશ્વરની યોજના છે, એના નિયમો નો ચતરા એટલે એને પછી ક્યારે આમ પ્રદર્શિત નહોતા કરતા. આવડતું હોય તો પ્રદર્શિત કરી નાખવાની જરૂર નહીં. આપણે અગર બહુ પૈસા હોય તો રોડ ઉપર દેખાડવાની જરૂરિયાત નહીં. આપણે અગર કઈ એવી આવડત હોય તો એને પ્રદર્શિત કરવાની જરૂર નહીં. એટલે આ લોકો સમજતા હતા, વિવેકી હતા કે આપણી જે સ્થિતિ છે એને વિવેકથી સમજવી. તો અહીંયા કીધું છે કે આ રીતે બંધ રહો મન પરતીતિ મન કી, કે 5 ભૂતની સેવામાં બધા લોકો બંધાઈ રહ્યા છે કે. અને એવી બંધનની અંદર છે એ કે તો એની અંદર એને નકરા ભાસો ઉત્પન્ન થાય, સત્ય વસ્તુ દેખાય નહીં. મેં એકવાર કીધું હતું એટલે પેલો દ્રષ્ટાંત મૂક્યું છે મેં. એટલે આ મન પ્રવેશ કરે જડ માહી, જડ દર્શે ચેતન થઈ તાહી કે. અને જીવ દશા તિનકુ કહે હરી, મન પતિ જે મમ ભક્તિ કરી. 15મી ચોપાઈ મેં અહીંયા લખી છે, એટલા માટે લખી છે કે આમાં યુટ્યુબમાં જ્યારે જશે તો આ કદાચ ન હોય તો એની અંદર જોઈ શકે આ લોકો. તો એમાં લખ્યું મન જેમાં પ્રવેશ કરે છે, અને મન જેવું પ્રવેશ કરે છે એટલે જડ છે એ પણ એને ચેતન થઈને દેખાય છે કે એને એવું ભાસ થાય છે કે બધો ભાસ થાય છે. હાલનો સમય હોય, હું પહેલાં છે ને આ ડાંગ આહોમાં ને એમાં બધા એમાં વિશ્વ હિન્દુ પરિષદના કામ માટે બહુ ફરતો, અને બારડોલીથી આ બાજુ આવીને તો એક એવું ઠૂઠું ઝાડ આવે, એ ઝાડની અંદર આમ દૂરથી જ એવું, આમ બીજું કાંઈ નહીં, દૂરથી જ એવું લાગે કે હારું આમાં ભૂત છે એમ. એમાં વળી કોઈ આગળ એમ કીધેલું મને કે એમાં એક છોકરીનો છોકરો છે એ આપઘાત કરેલો લટકી ગયેલા એમ. એટલે હવે તો એ પછી ઓલું જે ઠૂઠું હતું ને એ આગળથી જ ભૂત દેખાવા મળે. એટલે મનની અંદર બોલું જે મારી અંદર નાખી દેવામાં આવ્યું છે, પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે, એ બધું ભાસ તરીકે દેખાય. એટલે દૂરથી ગાડી આવે ને ત્યાં જ તે હનુમાન ચાલીસા શરૂ થઈ જાય. હા, તો મને જેને ખબર હોય ને આ બધાને થતું હોય એટલે મારો પ્રસંગ કહું એટલે તમને ધ્યાનમાં આવે. ઘણી વખત ગામડા હોય ને એની અંદર ગામની બહાર છે ને એ સ્મશાનો હોય, અને સ્મશાનો બહાર હોય અને રસ્તેથી આવતા હોય ને સ્મશાનો સાઈડની અંદર હોય, પછી એમાં વૃક્ષો ના તે બધું હોય હોતી. હવે તો બધા આધુનિક થઈ ગયા છે, બધા સુધરી ગયા, દિવાલો હોય એટલે ભૂત બહાર ન નીકળી જાય. પહેલાં તો દિવાલો હતી જ નહીં એટલે દરવાજા નહોતા, એટલે એ પછી ત્યાંથી નીકળતા હોય ને તો ઘણાને તાવ આવી જતા. સાંજે સવારમાં વહેલા આવી અસરો થાય, એને એવું મનમાં ભાસ જ થાય કે આ છે નહીં છે એવું માની લે એટલે એ હોય જ 102 થઈ જાય તરત તાવ. ઘરે જાય તો ધ્રુજતો હોય તો કે આ મનની પ્રતિનિધિ કે પછી એવું થાય વૃક્ષના ઠૂઠામાં પણ ભૂતનો ભાસ થાય કે. એવી જ રીતે કે પછી કીધું કે આ જો આ બીજું દ્રષ્ટાંત મેં આપ્યું છે, કાષ્ટ તમે મથો
તો એ કે એમાં અગ્નિ નીકળે કે આપણે અહીંયા અરણી મંથન કરે તો એની અંદરથી અગ્નિ નીકળે, અથવા આપણે એને સળગાવીએ તો અગ્નિ છે એ કાષ્ટ એટલે લાકડામાંથી નીકળે છે, એને એની ધારણ કરેલો હોય છે. તો એ કે તમે આ બધી ઉપાસના અંતસ્કરણ દ્વારા જે કરવામાં આવે છે એ વાસનાએ ઉપસ્થિત કરેલી છે, એમાંથી અગ્નિ નીકળે પણ સૂર્ય ન નીકળે કે તમે કોઈ પણ લાકડાને ઘસો કે આખો વન તમે હળગાવી દો કે ઘસાઈને લાકડા ઘસાઈને ક્યારેક આખું જંગલ હળગતું હોય, એની અંદર છે એ દાવા નળ લાગેલો હોય, એ દાવા નળ એવો લાગેલો હોય કે એ એટલો બધો બધું જ જીવ જંતુ માત્ર બધું બળી જાય. ખાંડવ વનની વાત આવે છે આપણે મહાભારતમાં, તો ખાંડવ વન બાળે છે તો કેટલા સમય સુધી બળે છે કે પણ એમાંથી સૂર્ય ન નીકળે. એટલે જે તારું સ્વરૂપ છે એ આ અંતસ્કરણની ઉપાસનામાંથી નથી નીકળવાનું ને નથી જ નીકળવાનું. આ તું પેલા નક્કી રાખજે કે તારે ઉપાસના એનાથી ઉપરની કરવી જ પડશે. એટલે તારે પૂર્વગ્રહ છોડવા પડશે ને તો જ તારો ઉપગ્રહ છૂટશે કે પૂર્વગ્રહ હશે તો નહીં છૂટે. એટલે અહીંયા એ રીતે વાત કરી. પછી આવી જ વસ્તુ છે એ નરસિંહ મહેતાને થઈ હતી. એટલે નરસિંહ મહેતાની એકતા એવી બધી થઈ, અંતસ્કરણની એટલી બધી ભક્તિ એટલી સરસ થઈ ગઈ, અંતસ્કરણ એટલા બધા નિર્મળ થઈ ગયા, અને એને જે ચારે અંતસ્કરણ છે એ ઘસાય ને તો એની અંદરથી પોતાના ઈષ્ટદેવનો ભાસ ઉત્પન્ન થાય અને સામે દેખાય. જેમ આમાં બે લાકડાઓ ઘસાય અને અગ્નિ ઉત્પન્ન થાય એ તમને દેખાય, એનાથી રસોઈ બને અથવા એનાથી આપણે કાંઈ પણ કામ તાપવું હોય તો તાપી શકીએ, બધા કામો કરી શકીએ. તો એવી રીતે કે નરસિંહ મહેતાના અંતસ્કરણ એવા ચોખ્ખા થઈ ગયા, એની અંદર ઘર્ષણ થતું તો એની અંદરથી કૃષ્ણનો ભાસ ઉત્પન્ન થતો અને કૃષ્ણ એને દેખાતા. આ વાત કબીરજીએ સાંભળી. કબીરજી હતા જ્ઞાની, એને ખબર હતી કે આ અંતસ્કરણની રમત છે. એટલે કબીરજી ત્યાં ગયા જુનાગઢની અંદર અને કીધું કે ભાઈ તું કૃષ્ણ આવે ને ત્યારે કે મને એનો હાથ પકડી લેજે, મને હાથ પકડાવી દેજે. કે હું કેદારો જ્યારે ગાઉં ને ત્યારે કે કૃષ્ણ આવે છે કે વાંધો નહીં કે મારે આ વખતે કૃષ્ણ જોવા છે કે. એટલે કેદારો ગાવાનું શરૂ કર્યું, કૃષ્ણ છે આવ્યા, હાજર થયા, એનો જે ભાસ હતો એ તો તરત અંતસ્કરણે રજૂ કર્યો, એટલે તરત હાથ પકડી લીધો. હાથ પકડીને તરત એને આપી દીધો કબીરના હાથમાં. કબીરજી પછી કેદારો બોલ્યો ને પછી ભાસ ઉતરી ગયો, જે એનો જે નશો હોય એ ઉતરી ગયો ને વાસ્તવિક સ્થિતિ થઈ ગઈ. તો એનો જ હાથ નરસિંહ મહેતાએ પોતાનો હાથ જ તે કબીરના હાથમાં આપેલો કે આ તો તારો હાથ છે કે આ ક્યાં કૃષ્ણનો હાથ છે. પછી એને સમજાયું કે તારા અંતસ્કરણનો ભાસ છે. પછીના જે ભજનો લખ્યા એ બ્રહ્મ જ્ઞાનને અડીને લખ્યા નરસિંહ મહેતાએ. એ પહેલા સગુણના ભજનો લખ્યા અને ત્યાર પછીના એના ભજનો છે એ ફરી ગયા અને એની તત્વના ભજનો લખ્યા, તત્વજ્ઞાનના ભજનો લખ્યા પછી. એટલે પછી હેમનું હેમ છે ને આ બધું એક છે ને એવી રીતે જે એને લાગ્યું એ લખ્યું એને. એ ભજનોની અંદર એનો ભાસ આવે છે. પછી એની ખબર પડી કે આ નરસિંહ મહેતાની અંદર કબીરની અસર આવી ગઈ અને કબીર સદગુરુ હતા ત્યારે. તો એવી રીતે એને કીધું અહીંયા કે તને જે કાંઈ દેખાય છે એ કેવું છે એમ. હવે આને જ પાસે આ 15મી ચોપાઈને અનુરૂપ એવી એક ચોપાઈ છે એ વિશ્વ વિધ્વંસ નિધિ ગ્રંથમાં 45મા અંગમાં 24મી 560માં પેજ ઉપર છે. એની અંદર એવું કહેવામાં આવે છે, અને એની સાથે આપણે સરખાવીએ તો ઝડપથી આપણે ધ્યાનમાં આવે. જે 24મી ચોપાઈ છે એમાં કહે છે और नास्ति न के धर्म आस्ति कर प्रथमा करित जमाई. તે નાસ્તિક જે નાશ પામવાનો ધર્મ હતો એને તે આસ્તિક કરી નાખ્યો. એ સાચો છે એવી રીતે તે માની લીધું અને એની પ્રતિમાઓ બનાવી અને એ પ્રતિમાઓ કરીને તે જમાવ કર્યો. કે પૂજા કરી, પાઠ કર્યો, એમાં જમાવ કર્યો. કે જેમ દહીં જમાવ, દૂધ જમાવીને દહીં કરો, એમ એ કે સંસારની અંદર બધા લોકોએ એવો જમાવ કર્યો કે એની પ્રાણ પ્રતિષ્ઠા કરે. પહેલાં તો મૂર્તિ બનાવે, મંદિર બનાવે, પ્રાણ પ્રતિષ્ઠા કરે અને એવો જમાવ કરે. પછી જમાવની અંદર જે ભક્તો છે ને એનો જમાવ થતો જાય, વધતા જાય જમાવ. એટલે કે આ જમાવ છે એ પ્રતિમા કરીત જમાઈ, પ્રતિમાએ જમાવી અને આ જળ પંથની પણ સ્થાપના કરી અને એવો જામણ કરી દીધું. પછી એની પાસે બીજું કીધું, જો છો નામ રીતવ સુરભી કે રીજત ચામ ચટાઈ. પછી કેવી રીતે જોવું કે જે ગાય હતી એનું જે વાછરડું હતું એ મરી ગયેલું હતું અને એની ઉપર એને પ્રેમ આવે છે અને રીજે છે એને ચાટે છે. કે એવી રીતે આ કે જે પંથમાં જમાવ થયો છે એ પંથો આવી મૂર્તિની અંદર એવી આસ્થા રાખીને બેસી ગયા છે કે એનાથી પોતાના સ્વરૂપની અંદર કોઈ જતું
નથી, બાહ્ય ઉપાસનાની અંદર લાગેલા છે કે એને પોતાનો ચેતન કોણ છે, અહીંયા સુધી મંદિરે કોણ લઈ આવ્યું, આ પ્રસાદ કોણ ધરે છે અને આ શરીરને કોણ ચલાવે છે, મંદિર અને મદિરા એ મંદિર અને હું કે મધુશાળા એ બે વચ્ચેનો ફરક કોણ કરે છે, એ વિવેકી જે વસ્તુ છે ચેતન એના વિશે કશું જાણતા નથી. કે ત્યાં કીધું કે આ રીતે આ બે ચોપાઈ છે એ મેં વર્ણવી કે એની સાથે આ જોડાય એવી હતી. કોઈ પણ પરમ ગુરુએ 18 ગ્રંથો લખ્યા છે ને તો એકનું બીજામાં બીજોનું ત્રીજામાં એવી રીતે ગ્રંથોમાં આપેલું છે, એક અંગનું બીજા અંગમાં, એવી રીતે એની હોશિયારી વાપરીને કીધું છે કે જેમાં અધિકારી છે એ જ આમાં ટકી શકશે, અનધિકારી છે એ આમાં ઊભો નહીં રહી શકે. કારણ કે એ વાત છે ને ત્યાં તો ઘણી વખત એને એમ લાગશે કે આમાં કેમ આટલું બધું અઘરું આવે છે, અથવા કાંઈ સમજાતું નથી, અથવા કાંઈ ગામડી ભાષા છે કે, પણ એ પ્રાકૃત ભાષાથી પરની ભાષા છે. પરાઆકૃત, પરાવાણી જ્યારે નાભીમાંથી લેતા હતા ત્યારે પરાઆકૃત ભાષા હતી આપણી, અને એ ભાષાથી પણ પરની ભાષા છે, ચેતન ભાષા, ચેતનવાણી. એ ચેતનવાણીનો એવો અર્થ થાય છે કે પરાની અંદર માના ઉદરમાં જે સમજણ હતી એનાથી પણ સમજણ વધારે છે. તો કે જે અંકુરની અંદર જે પિતાના બ્રહ્મરંધની અંદર જે સમજણ હતી એનાથી પણ પરની સમજ. પિતાના બ્રહ્મરંધની અંદર જે અંકુર બને છે એની સમજ હું તો કે આખા શરીરના બધા જ અર્કને લઈને પોતે ચડી ગયો છે. ત્યાં આંખનો અર્ક આંખમાંથી લે છે, કાનનો કાનમાંથી, જીભનો જીભમાંથી, દાંતનો એના પોતાના જે વંશ હાલે છે એનું અંકુર બને છે. પણ આ અંકુર પિતાજીના બ્રહ્મરંધમાં બને છે. એને જાણનાર છે એનાથી પર જે અંકુર, બાહ્ય અંકુર બને છે, જે અદ્રશ્ય અંકુર છે, અવિગત અંકુર છે, એ છેલ્લું અવિગત અંકુર છે. એ અંકુર ક્યાં બનતું છે? મૂળ અંકુર જે કરતા કૈવલ્ય બનાવેલું છે, એ અંકુરમાં જેની ગતિ જાય છે તે અંકુરી ગતિને પ્રાપ્ત કરે છે. એટલે ભાલ તિલકાએ મૂક્યું કે બધો અંકુરનો જે પસારો છે એ પસારામાં તું અંકુરી ગતિ કઈ રીતે આવી છે. સ્થૂળ દેહ પહેલા તું શુક્રાણુ હતો, તો શુક્રાણુ માના ઉદરમાં ગયા, પછી માના ઉદરમાં ગયા પહેલાની સ્થિતિ શું હતી? બ્રહ્મરંધમાં તું કેવી રીતે પાકતો હતો, એનો કેટલો સમય લાગતો હતો, અને એ અંકુર જે નર અને નારીના કઈ રીતે પાકતા હતા, ત્યાં 5 તત્વોની કઈ ગતિ હતી, મેં લખેલું છે, એના વિશે આપણે ક્યારેક વિષય કરશું. તો એ જે છે એમાં 500 પાખડીની અંદર કેવા સંસ્કારો ઉત્પન્ન થતા હતા, અને એ અંકુર કયું અંકુર નીચે ઉતારવું છે ને એને રોપવું છે એની હતી, કયું અંકુર વાવવું છે એની હતી ખબર પડતી હતી ત્યારે, કે આ અંકુર વાવવાથી આવા સંતાનો ઉત્પન્ન થશે. એ અંકુરો કેવી રીતે પાકે છે એનો મર્મ શું છે એને જાણનારા. પિતા બુંદ સિર ગર્ભ કે જો જન લહે નહીં કોઈ, કે રાજા કે રંક ખરા અજાણ્યા દોય. કે રાજા હોય કે રંક હોય, પિતાજીના બ્રહ્મરંધની અંદર જે અંકુર પાકે છે, જે શરીર પાકે છે, આવું શરીર નથી પણ એ શરીર તો છે જ અંકુરી શરીર, એ પાકે છે, એમાં એના જાણનારા આ બાજુ કોઈ નથી, જ્યોતિષશાસ્ત્રમાં પણ કોઈ નથી. માના ઉદરમાં ગયા પછી જન્મ થયા પછી જ્યોતિષ ચાલે છે એનું, એના ઉપરથી ગ્રહ નક્ષત્રોના આધારે અક્ષાંશ રેખાંશ ગોતી અને કઈ રાશિ હાલે છે, એમાં એનું ભવિષ્ય કેવું થશે, એનું નામ કયું પાડવું, એ બધું જન્મ પછીનું છે. એના જન્મથી આગળની જે વાત છે એ કોઈ જાણતું નથી. કે ત્યાં સુધી હું તને લઈ જાય શકે, અને આ અવિગત અંકુર તું બાર ને બાર પકાવી શકે ત્યાં સુધી લઈ જાય. આ જે હું તમને વાત કરું છું એને મર્મ સમજાવું. લિંગ સ્થાનેથી જે ઉત્પન્ન થાય છે એ પુત્ર રત્ન ઉત્પન્ન થાય છે. આ જ વિતને કોઈ નાભીમાં જો જમાવી દે તો એને કસ્તુરી મણી થાય, એને હૃદયમાં જમાવી દે તો એને મુક્તામણી થાય, કંઠમાં જમાવી દે એને તો એને પારસમણી થાય, આજ્ઞા ચક્ર જમાવી દે તો એને છે એ કૌંતુભ્યમણી થાય, કૌસ્તુભ્યમણી થાય, અને બ્રહ્મરંધમાં જમાવી દે તો એને ચિંતામણી થાય, જે ચિંતન કરે એ થાય. પણ કોઈ આ અંકુરને એ બાર ને બાર જમાવી દે, શરીરમાં આવવા જ ન દે. એટલો કોઈ હોશિયાર હોય તો એને સ્વયં ચિંતામણી ઉત્પન્ન થાય, એ 24 કલાક એની હારે જ રહે અને શરીરમાં ન રહે. અંશ જેમ બહાર રહે છે એમ જ આ એનો સ્વયં ચિંતામણી એ એનું કામ કરે. આવી રીતે સ્વયં ચિંતામણી પુત્રમણીથી લઈને સ્વયં ચિંતામણી સુધી કઈ રીતે ગતિ કરવી એની રીત બતાવીએ. બાકીના બધા જ મણીના એક એક પશુ અહીંયા મૂકેલા છે, એક એક ઘાટ અહીંયા મૂકેલા છે, પણ આ જે છે એનો કોઈ ઘાટ અહીંયા મૂકેલો નથી. તો પરમગુરુ કૈવલ કરતા સિવાય કોઈ જાણતું નથી. આ મર્મ નહીં કે હું જણાવીશ તમને, એટલે જડમાં આ બધું આવશે નહીં. હું તને જે ચેતન જ્ઞાનની વાત કરું છું, જે નિજ જ્ઞાનની વાત કરું છું, નિજ ભાવની વાત કરું છું, એ કોઈ પ્રભાવમાં નહીં આવે. કે એટલે આ વાતને તું સમજી લે તો કે આસ્તિક ધર્મ અને નાસ્તિક ધર્મની તને ખબર પડશે. આસ્તિક ધર્મ શું છે
કે જે હંમેશા રહેવાનું છે, નાશ નથી પામવાનું, એવું તારું સ્વરૂપ ચેતન, એ આસ્તિક ધર્મ છે કે, અને બાકીનો છે એ બધો નાસ્તિક ધર્મ છે. હવે નાસ્તિક ધર્મને તમે આસ્તિક ધર્મ તરીકે માનો છો કે નાસ્તિક ધર્મ છે એમાં તમે એવી આસ્થા રાખી છે કે એને તમે સાચો માની, તમે આસ્થા રાખનારને નથી માનતા. તમે આસ્થા રાખનાર જે ચેતન છે એને નથી માનતા, પણ જેમાં તમે આસ્થા રાખી છે એ નાસ્તિક ધર્મ છે, નાશ પામવાવાળો છે, એની અંદર આસ્થા રાખીને એને તમે આસ્તિક માની લીધો છે કે આ માનેલું છે એને તમે બાદ કરી નાખો એટલે તમને ખબર પડશે કે આસ્તિક ધર્મ કયો છે વાસ્તવમાં. એટલે અહીંયા કીધું નાસ્તિક ધર્મ અને આસ્તિક ધર્મ વચ્ચેનો શું ફરક છે, તો કે એ જણાશે કેનાથી? તો એને કીધું સસુજથી. સુધર્મ તમે પાળશો. સુધર્મ કોનો છે? કે ચેતનનો. ધર્મ કોનો છે? તો કે બ્રહ્મનો, પ્રાણનો. અધર્મ કોનો છે? કે આ શરીરનો. અધર્મ છે એનો, નાશ પામ્યા કરે, બગડ્યા જ કરે. આ શરીરમાં શરીરનો ધર્મ છે એ અધર્મ છે, પ્રાણનો ધર્મ છે એ ધર્મ છે, અને જે અંશનો ધર્મ છે એ સુધર્મ છે. એને સમજવો કેનાથી? તો કે અસુજ જ્યારે થાય છે ત્યારે તો જડ થઈ જાય છે, સૂજ જ્યારે થાય છે ત્યારે પ્રાણની અંદર રહેલી ઐશ્વર્યતા, વિભૂતિ, પોતાની અંદર કેટલી તાકાત છે એને જાણે છે, એટલે એ ધર્મ કહેવાય છે, એને સૂજથી જાણી શકાય છે. અને સસૂજ એનાથી તું પોતાના સ્વરૂપને, અંશને જાણી શકે. એટલે મેં તને એની સમજ માટેની 3 પ્રકારની જાણ પણ કીધી: અસૂજ, સૂજ અને સસૂજ. અધર્મ, ધર્મ અને સુધર્મ. નાસ્તિક ધર્મ અને આસ્તિક ધર્મ. આ રીતે મેં એના ભાગ કર્યા તને કે, એટલે તને સમજાય માટે અહીંયા એ રીતે કીધું કે આટલું બધું, આ બધું પાછા બધાને સમજાવે છે. સુખરામ પૂછે છે, બધા આવાક થઈ ગયા છે કે હું સમજાવો છો તમે, કેટલું બધું અંદર છે કે આ બધું તમે બહાર કેમ લાવો છો કે. એટલે ઘણા એને વિઠ્ઠલદાસ હતા, લક્ષ્મીબાઈ હતા, વિષ્ણુદાસ હતા, પ્રેમદાસ છે, આ બધા સમજતા હતા, કોશિશ કરતા હતા કે પરમગુરુ જે શીખવાડે છે એ મારે કઈ રીતે એને ભરવું, કેવી રીતે શીખવું, એને કેવી રીતે બરાબર જમાવવું મારી અંદર, કે એની સાથે એકરૂપ થઈ જતા હતા. પરમગુરુ જે બોલતા હતા એ ચેતનવાણી સાથે એની બધાની એકતા આવતી જતી હતી. જેવી એકતા ચેતનવાણી સાથે આવતી જતી હતી એટલે ધર્મ અને અધર્મ બે એક બાજુ ખસી જતા હતા, સુધર્મમાં આવતા જતા હતા બધા. અને સસુજ જાગ્રત કરતા હતા પરમગુરુ. એની અંદર બીજું કાંઈ નહોતા કરતા કે આ સસુજને હું જાગ્રત કરું છું. આ વિષય જે છે એ ચાલ્યો. હવે આપણે છે એ પાછા આગળ જઈએ. મેં વિશ્વબ્રહ્મની એક ચોપાઈ લીધી એટલે તમને ધ્યાનમાં આવે કે એક બીજાની ચોપાઈઓ એક બીજી જગ્યાએ કેવી રીતે સરખાવી છે, એટલા માટે જ લીધી છે. મન પ્રવેશ કરે જળમાહી, જળ દર્શે ચેતન થઈ તાહી, જીવ દશા તિનકુ કહે હરી, મન પતિ જે મમ ભક્તિ ખરી. અહંકાર કરે છે કે મારી ભક્તિ સાચી છે, એને દેખાય છે. એટલે ત્યાર પછી 16મી ચોપાઈ છે કે આવી જે હદ બાંધી લીધી, વા હદ મેં સબ કામન રાચા. જે આ બાજુની બધી જળ ઉપાસનાઓ કરે છે, જે વાસનાએ ઉપસ્થિત કરી છે, એ ઉપાસનાની અંદર આ હદની અંદર બધાનું મન રાચ્યું છે, રચે છે, રચ્યું પચ્યું રહે છે. સો તો મન દર્શા મત કાચા. જે મને જોયું છે એ મત તમારો કાચો છે કે એ પાકો મત નથી, કે એ સાચોય નથી ને પાકોય નથી, કે એ તમારો ખોટો મત છે. કે મને જે જોયું એ બધું મન, સો તો મન દર્શા મત કાચા. કે મન જે કાંઈ જોવે છે, મનને જ્યાં પ્રતીતિ આવે છે, મન જે અનુભવ કરે છે એ અનુભવ પણ એનો ખોટો છે. કે અનુભવ કરનાર અંશે જ્યારે થશે ત્યારે અનુભવ સાચો થશે, ત્યાં સુધીના અનુભવ પણ ખોટા. કે સો તો મન દર્શા મત કાચા. કે આ મનના દર્શન કરેલો મત કાચો છે, કે એ સાચો નથી. કે એસા નહીં કેવલ પદ કર્મી. આવું કાંઈ કેવલ પદ કર્મ કરવા વાળું નથી, કે આવું કર્મથી એ ન મળે. નીચેના આ બધા કર્મ કરવાથી તમારે કેવલ પદની આશા રાખવી નહીં. આ કૈવલ પદ છે એ તમને આ બધામાંથી નહીં મળે. કે આ મનના દર્શનથી કરેલા અનુભવો, અંતસ્કરણથી કરેલા અનુભવો, પ્રાણથી કરેલા અનુભવો, ગુણગણથી કરેલા અનુભવો એ બધા કાચા છે. કોઈ જગ્યાએ એ સાચા નથી. એટલે કીધું કે તો અમારે મનથી ઉપર ઉઠવા માટે શું કરવાનું? તો કીધું એકવાર તું જાણી લે, તું કોણ છો બરાબર સમજી લે, તું અંશ છો, અને અંશની ગતિને પ્રાપ્ત કર. અંશની ગતિએ પ્રાપ્ત કરેલા અનુભવો તું દુનિયામાં બધાને સહજ અનુભવો થઈ જાય છે. તને બધે જ દેખાશે બધું, કે આવું અંશની ગતિથી આ બધું કેવું ચાલે છે. કે
તો કરતા કેવલની ગતિ કેવી હશે, અંતર્વૃત્તિ કેવી હશે કે. એટલે પછી તને બધા જ હું 6 પ્રકારના શૂન્ય સમજાવી દઈશ કે. શૂન્ય, દરેક શૂન્યનું કાર્ય જુદું છે કે એ તને સમજાવી દઈશ કે. શૂન્યની અંદર ખગાકાર શૂન્ય કેવું છે, અવિગત આકાશ કેવું છે, ગત આકાશ કેવું છે, મહદ આકાશ કેવું છે, વિરાટ આકાશ કેવું છે, પૃથ્વીનું આકાશ કેવું છે, મારા અંદરનું આકાશ કેવું છે, લિંગ અને યોનિનું આકાશ કેવું છે જેની અંદર આ બધું પાકે છે, બ્રહ્મરંધનું આકાશ કેવું છે એમાં અંકુર પાકે છે. તો કઈ વસ્તુ ક્યાં ક્યાં બને છે, એ આકાશના જે ગુણધર્મ છે એ એની અંદર આવે છે. જે વસ્તુની અંદર જે વાદળા, વીજળી અને વરસાદ, એ અહીંયા જે આપણી પૃથ્વી, એટલે પૃથ્વી અને જે મહદ આકાશ એની વચ્ચે તે બને છે અને એ દેખાય છે, એની ઉપાધિ કહેવાય. પછી જે મહદ આકાશ અને વિરાટ આકાશ છે એની અંદર સૂર્ય, ગ્રહો, નક્ષત્રો એ બધું બને છે. પછી જે અવિગત આકાશ, ગત આકાશ છે એની અંદર બધી આકાશગંગાઓ બને છે અને અવિગત આકાશની અંદર છે એ અંકુરો, અવિગત અંકુરો બને છે. એટલે જે જેનું સ્થાન છે એના બધાના આકાશ જુદા જુદા છે, એ તને બધા જ સમજાવીશ. જે માટલાનું આકાશ છે તો એની અંદર તું પાણી, તેલ, લોટ વગેરે ભરી શકે, એમ આ જે હોલનું આકાશ છે એની અંદર આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ. કોઈ સોસાયટીનું આકાશ છે તો એની અંદર આપણે મકાનો બનાવી શકીએ. કોઈ ગામનું આકાશ છે તો એમાં બગીચા, વાડી એવું બધું બનાવી શકીએ. એટલે દરેક આકાશનો સ્વભાવ જુદો છે કે આકાશ એક હોવા છતાં સ્વભાવ કેમ જુદો પડે છે અને એની અંદર ઉત્પત્તિ કેમ જુદી થાય છે એ પણ તને બધું સમજાવી દે છે. આવા વિષયો ગહન હાલતા હતા. પ્રશ્નો એવા હતા. મુખનું આકાશ તો એની અંદરથી વાણી નીકળે છે, સ્વાદ લેવાય છે. આંખનું આકાશ જ છે, ખાલી છે. કાનનું આકાશ છે કે નાકનું આકાશ છે કે જો અવકાશ ત્યાં છે એનું પરિણામ અને એમાં હું થાય છે એ તને બતાવવું કે એના બધા અવકાશના કારણે, એ અવકાશના કારણે હું ઘટનાઓ ઘટે છે કે તારા છિદ્રનું આકાશ એની અંદર હું ઘટના ઘટે છે કે તારા કોષની અંદર હું ઘટના ઘટે છે એનું આકાશ છે કે આ મૂળે તો બધું અવકાશ જ છે નહીં કાંઈ ભાસ છે કે મૂળે કશું છે નહીં, સપનું છે કે તારું એવડું મોટું સપનું ચાલે છે કે એ સપનું છે, એક અંતર્ગત સપનું હાલે છે. તું હોઈ જાય તો તને સપનું આવે છે, એમ બ્રહ્મા હોઈ જાય તો આ બધું સપનું બને છે, એનું જગત બને છે. એની આગળ જાય તો પરમગુરુ કહે છે કે કૈવલ છે એ સૂતા કૈવલના ઉત્પન્ન થયેલા જે ઉપજણ રૂપે એ પરમગુરુ છે અને એનું આ બધું સપનું છે કે હુતા કૈવલનું સપનું છે. 25મા અંગમાં કેમાં કીધું છે, એ અગત હસ્તા લેવામાં કીધું છે કે આવડું મોટું સપનું છે ને તારી અંદર એ સપનું હાલે. તારા બેક્ટેરિયા હોઈ જાય ને તો એને સપનું આવે. એનું સપનું કેવું હશે એનું તું વિચાર કરી કે બધાય હુવે એટલે એનું સપનું આવે, કૂતરાય હુતા હોય તો એને સપનું આવે છે. એટલે અવસ્થાઓ બધાને લાગુ પડી છે. તો કે સપના વિશે આ બધું છે કે તું પોતે ચેતન જો સપનાથી જુદો થા અને જાગૃત થા તો તને ખબર પડે. આ જાગૃતિ છે એ તું જાગ્યો છે શરીર રૂપે, એને જાગૃતિ હું ગણતો નથી કે એમાં હજી કાંઈ નથી. કેટલું તારા મગજની અંદર હાલે છે એ બધું જે ચાલે છે એની જાગૃતિ હું ગણતો નથી કે અતિ ઉજાગર સ્થિતિ તારી પોતાની જાગૃતિ આવશે ત્યારે તને ખબર પડશે કે ઓહો હું તો આ શરીરની અંદર હું જાગૃત સમજતો તો એ કોઈ સામાન્ય વસ્તુ છે, એ કોઈ જાગૃતિ છે નહીં કે વિશેષ જાગૃતિ. હું જાગ્યો અને હું મને સમજો, દરેક કૃતની દરેક વસ્તુને સમજો અને દરેક કૃતની વસ્તુ જેમ કાર્ય કરે છે એ કાર્યની મને જાણ થઈ ગઈ અને પછી છે એ હું મારા કર્તાને સમજો કે આ કેના માટે તમે બનાવ્યું, આનો ઉદ્દેશ શું છે કે આ જગત રચનાનું કારણ શું છે. પછી આ બધા વિષયો આવ્યા, એ પછીના વિષયો છે પણ એ ઘણા ગહન વિષયો પણ પરમગુરુ છે એ આ બધાની વચ્ચે આ વિષયનો વર્તારો કરી અને એને બધું સમજાવે છે અને સત્સંગ કરે છે. હવે આગળની કે વાહદ મેં સબ કામન રાચા સોતો મન દર્શા મત કાચા એસા નહીં કે વલપત કર્મી કર્મ કરે ભાષે સો ભરમી. તું જે કર્મ કરે ને જે તને ભાષે છે એ બધો ભ્રમ છે કે કર્મને ભ્રમિત કરી દીધા કે કર્મથી ભ્રમિત થયા. હવે ગીતામાં આપણે એવું સમજીએ કર્મ જ છે મહત્વના અને અહીંયા એમ કે છે કર્મ કરે ભાષે સો ભરમી કે એમાંથી જે ભાષ ઉત્પન્ન થાય છે એ તને જે દેખાય છે કર્મથી એ બધો ભ્રમ જ છે કે તો પછી અમારે કાંઈ નહીં કરવાનું, કાંઈ ના તું કરે એનું શું પરિણામ છે કે દે જોઈ લે. એને કીધું કે તું કરે એનું શું પરિણામ છે. કૃષ્ણ કરે કે રામ કરે કે બુદ્ધ કરે કે મહાવીર કરે એનું પરિણામ કેટલો સમય ક્યાં સુધી આ કાળના પક્ષમાં
બાપાએ કર્યું, એના બાપાએ કર્યું, પરિણામ ક્યાં સુધી છે? તું કરે તો એનું પરિણામ ક્યાં સુધી છે? કાળના પક્ષમાં એ થોડેક દૂર નથી જતું કે જેમ કોઈ અત્તર તમે ખોલો અને એની સુગંધિત છે એ પવન વાતો હોય તો કઈ બહુ દૂર સુધી ન જાય, ત્યાં તો આકાશમાં ચૂસાઈ જાય. એની જેમ તારા કર્મ છે એ આકાશની અંદર ચૂસાઈ જાય છે કે તારા કર્મનો કોઈ પ્રભાવ નથી. તું જે અંતસ્કરણ ગુણગણથી કર્મ કરવા જાય છે એનો કોઈ પ્રભાવ નથી. એનાથી તું જે કર્મ કરે છો અને જે કાંઈ પ્રાપ્ત કરે છો એ ભ્રમ જ છે, એ તારે મૂકીને જ જવાનું છે. અને આગળ તને એવું લાગતું હોય કે આ કર્મ જ બધું સર્વશ્રેષ્ઠ છે તો આગળના બધાને જોઈ લે કે ભૂતકાળમાં થયેલા બધાને જોઈ લે તો તને ખબર પડશે કે એના કર્મ ક્યાં સુધી. 4 યુગની બાદ ગયા કૃષ્ણને કોઈ યાદ જ નથી કરતું. આજે અત્યારે કૃષ્ણ થયા છે 5200 વર્ષ પહેલા, એને યાદ કરે છે. 8,81,000 વર્ષ પહેલા જે રામ થયા એને યાદ કરે છે બધા, પણ એની પહેલાના જે રામ થયા આ 8 લાખ તો જે હમણાં થયા. તમે કહેશો કે હમણાં ગયા કૃષ્ણને ગયા ચોકડીની અંદર જે 28મી ચોકડી હાલે છે એની 27મી ચોકડીના રામની કોઈને ખબર નથી, કૃષ્ણની કોઈને ખબર નથી, 26મી ચોકડીની ખબર નથી. આ જે અત્યારે મન્વંતર વ્યવસ્થિત મન્વંતરની 28મી ચોકડી હાલે છે એમાં 28 રામ 28 કૃષ્ણ એ બધા વૈયા ગયા છે, 28 10 અવતાર વૈયા ગયા. પણ એ આ મન્વંતર તો એ કે 7મું છે. આની પહેલા 6 મન્વંતર વહી ગયા. એક મન્વંતરમાં 71 રામ 71 કૃષ્ણ જાય છે, 426 રામ કૃષ્ણ વૈયા ગયા છે કે એને કોણ યાદ કરે છે? તું સમજે છે કે કર્મ એટલે બધા કર્મ કરે તો એ કીધું કર્મ કરે ભાસે સો ભરમી કે આટલા સુધીના કર્મ કઈ દેખાતા નથી કે. અને તું ક્યાં એમ વાત કરે છે કે બ્રહ્માજીના એક દિવસમાં 1000 જાય છે કે 10 અવતાર, અને આખા જીવનમાં 3 કરોડ ને 8 લાખ રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર એવા આવીને વયા જાય છે કે જન્મે જીવે અને મૃત્યુ પામે એક બ્રહ્મના આયુષ્માં. 3 કરોડ ને 60 લાખ 10 અવતાર થાય છે કે. અને એવા બ્રહ્મા છે એ વિષ્ણુના એક દિવસમાં 1000 મરે છે કે આ કાળનો શું પાર છે કે. તો કાળના પક્ષમાં એ કે તને જે કાંઈ દેખાય છે તું કર્મ કરીને જે તને ભાસે છો એ બધું ભ્રમ છે એ કે આની અંદર તું કાંઈ સાચું સમજતો નહીં. કાળના પ્રવાહમાં એ દેખાશે નહીં તને કાંઈ. થોડી વાર દેખાશે એટલે તું એમાં પકડાઈ જઈશ, એટલે તારું મનને પ્રતીતિમાં બાંધી દઈશ, એટલે તારા સ્વરૂપથી તું વેગળો થઈ જઈશ, તું તારા સ્વરૂપ સુધી પહોંચી નહીં શકે. આવા તો કેટલાય જન્મો ગુમાવી દીધા છે. એટલે હું તને કહું છું કે કર્મ એને તું બહુ મહત્વ આપીને એટલો બધો ન પેલો પડ. એ અંતસ્કરણ ગુણગણ અને શરીરના ભાવોને પ્રદર્શિત કરવા માટેના સાધન છે કર્મ. કર્મ અને ભર્મથી એનાથી અલગ, કર્મ ધર્મ અને ભ્રમ આ બધાથી અલગ તારે થવાનું છે. આવું કીધું કે આનાથી પણ તારે અલગ થવાનું છે કે. હવે કીધું કર્મ કરે ભાસે સો ભરમી. એ કીધું કે મારા કર્મ કોના આલ્યા? બબરીવાન હતો, એક બાણે કે આ બધું મારી નાખ્યું. ભીષ્મ હતા, દ્રોણ હતા, એ આ વખતેની વાત કરું છું, ઓલા આગળના તો કોઈ ઓળખતું જ નથી. એ બધા હતા, એમાં હું ભાષે છે કે ગંગાના પુત્ર, ઈચ્છા મૃત્યુ વાળા, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આ 5 પાંડવો, કૃષ્ણ, બલરામ, હું આ ધરતીમાં જ હમાણા છે ને બધા. કાળ એને પણ ખાઈ જાય છે ને, કોઈને છોડતો નથી. કાળ એવો છે કે કોઈને છોડતો નથી. કર્મ કરો એટલે વધારે એ બાજુ ગતિ કરાવે છે કે હા જલ્દી આવી જાય કે મારી બાજુ. કાળ ખાવા માટે તૈયાર છે. રોટલી બનાવી નાખો એટલે ખાવાવાળા છે જ તે. લોટ પડ્યો ત્યાં સુધી વાંધો નથી. એટલે કીધું કે જો આટલા બધા આ ભ્રમની અંદર જાય છે પછી કે કર્મ કરવામાં જ તને પછી પ્રીતિ રહેશે. અને અત્યાર સુધી જે લોકોએ ગાયું છે એ લોકોએ કર્મને જ મહત્વ આપ્યું છે. એટલે મારો અર્થ એવો નથી કે કર્મ ન કરવા જોઈએ. હું તને જે રીતે કહું છું એ રીતે કર્મ કરવાના છે. અંશે થઈને તને કર્મ કરીશ તો જગત છે એ આખું ઉત્તમ થઈ જશે. અને મન બુદ્ધિ અહંકારે કર્મ કરીશ તો એની અંદર લોભ કામ ક્રોધ મોહ જ આગળ આવશે. જગત છે એ નીચે ગતિ કરશે કે કપટી થઈ જશે. માર કાપ સિવાય કાંઈ દેખાશે નહીં એ નહીં કે કોઈનું હિત નહીં થાય એની અંદર. અને આ જે પક્ષ છે એ ધર્મ ને અધર્મનો પક્ષ મારામાં નથી કે ચેતન અંશમાં ધર્મ ને અધર્મથી પર છે. એટલે જ હું તને સુધર્મ કહું છું.
ધર્મને અધર્મને બાંધવાનું હોય, લડાઈ ઝઘડા હોય, એકની ઉપર એકબીજાને પેલું હાવી થવાની ઈચ્છા હોય, અને ધર્મને સત્વગુણ છે એ સાથ આપતો હોય, અધર્મને છે એ તમોગુણ સાથ આપતો હોય. એ રમત છે ગુણોની જ. તું એમાં ક્યાં ભરાઈ જાશો? તારું આ ગુણમાંથી તો ગુણાતીત થા. એટલે મારો ધર્મ સુધર્મ છે કે, અને તારો ઈ જ ધર્મ છે કે, તું મારો અંશ છો. આવી રીતે કરીને કહે છે કે જો કર્મ કરે ભાષે સો ભરમી. 17મી ચોપાઈ. હા, કર્મ ભરમથી કૈવલ લગ વ્યાપ સ્વતંત્ર સૂતર સલંગ સો પદ કા નહીં માપ ન થાપ કર્મ ભરમથી કૈવલ લગ વ્યાપ સ્વતંત્ર સૂતર સલંગ પદ કા નહીં માપ ન થાપ જહાં જે વો તાં દેત જવાબ. સકત સત કેવલ કરમ ભરમથી ન્યારા હોય, પોતાની મહદ સુજાણ જાણ વડે સ્વતંત્ર સળંગ સૂત્રવત ગતિએ વ્યાપક છે. આ પદનું માપ કરી તેને સ્થાપી શકાય તેમ નથી, પણ સોહમ ગતિએ તે વ્યાપક હોવાથી જ્યાં જેવો ભક્ત હોય ત્યાં તેને તેવો જ ઉત્તર પરમ ગુરુ આપે છે. ભક્તના ભાવ સ્વભાવ પ્રમાણેનો એને ઉત્તર મળે છે. તો અહીં કીધું કે એવો જ સુજાણ જાણ રૂપ છે, પણ પોતે જો સ્વરૂપે થાય અને સ્વરૂપની જ આરાધના કરે તો એને પરમ ગુરુ પોતાના સ્વરૂપને એની સામે પ્રદર્શિત કરે છે, એની સામે એ પ્રગટ કરે છે. કે એ અંતસ્કરણનું પ્રગટ કરતા નથી. કર્મ ભરમથી કૈવલ અલગ. જે તું તને કહું છું આ બધા કર્મ છે, એનાથી ત્યાં કર્મ કરવું પડે એ કૈવલધામ હોય નહીં. કૈવલધામમાં એવા કર્મ કરવાના હોતા નથી. કે તો એ કે કર્મ કરવું પડે એમાં ભ્રમ જ થાય છે. તમે આમ કરવું, આ કરું કે આ કરવું, હંમેશા અમે ભ્રમિત જ હોઈએ. આપણે આમ જાઉં કે આમ જાઉં, આ શાક કરું કે આ શાક કરું, હંમેશા આ દાત્યો લો કે આ દાત્યો લો, એમાંય આપણે આમ આ પેન્ટ પહેરું કે આ પેન્ટ પહેરું. કે જે તું કર્મ કરવા જાય ને ત્યાં દ્વૈતનો ઉત્પન્ન થઈ જાય. આ ખાવ કે આ ખાવ. આપણે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય તો મીઠાઈઓ અનેક હોય, બધી મીઠી ઘણી 8-10 મીઠાઈઓ હોય, એમાં એવી ઈચ્છા થાય કે આ પેલો ખાવ. તો એમાં હજી આપણે નક્કી નથી કરી શકતા કહું તે કે કર્મની અંદર હંમેશા ભ્રમ જ ઉત્પન્ન થાય છે. કે શરૂઆત તમે જ્યાં જ્યાં કરો ત્યાં કે સત્ય વસ્તુ પકડાતી નથી. જ્યારે અંશે થઈને તું કર્મ કરીશ ત્યારે જે કરવા જેવું જ કર્મ થશે, ન કરવા જેવું નહીં થાય. એટલે તને ભ્રમ ઊભો નહીં થાય. કે એટલે મારો મહત્વનો મુદ્દો એ છે કે તું અંશે થવાની કોશિશ કર. ત્યાં જે આવેલા હતા એ તો કર્મને જાણનારા લોકો હતા. ઘણા તો કેટલી વાર વિષ્ણુ થઈ ગયેલા હતા, ઘણા તો છે એમાંથી કૃષ્ણના અવતાર હોતી થયેલા હતા. અને કર્મબાઈ તો બધા જ કૃષ્ણની માં હતી. 446 કૃષ્ણની માં બનેલી હતી, 446ની રામની માં બનેલી હતી. એનું જે સૂક્ષ્મ હતું એ શરીર અલગ. તો કર્મબાઈ છે એ કોણ હતી? તો કે અદિતિ હતી. અને પછી આમ નીચે આવતી ગઈ એટલે એને કીધું કે આ લક્ષ્મીબાઈ થઈને આવી છે અહીંયા ઠેઠ સુધી. એટલે ત્યાં સુધીની જે યાત્રા હતી પરમગુરુ જાણતા હતા. આટલા બધા હતા એ તો ત્યાં સુધીના હતા. એવા લોકોને પરમગુરુ કહે છે કે તમે કર્મના ભ્રમમાંથી દૂર થાવ. સામાન્યને નથી કહેતા, રિદ્ધિ સિદ્ધિ વાળાને નથી કહેતા. આ પદને પ્રાપ્ત કર્યું છે રિદ્ધિ સિદ્ધિ વાળા હજી જડતાને પ્રાપ્ત કરેલી હોય છે. અને એ જડતાને પ્રાપ્ત કરી છે રિદ્ધિ સિદ્ધિ છે એને અહમ વધારનારી હોય છે. કે જ્યારે આ પદને પ્રાપ્ત કરેલા જે બેઠેલા હતા એ નિર્મળ હતા, સામાન્ય થઈ જતા હતા. ઊંચામાં ઊંચું પદ હોય પોતાની આગળ તો પણ એ પદનો કોઈ ગર્વ કે અભિમાન નહોતા કરતા, અહંકાર એના મનમાં નહોતો. એ પદ હતા વિષ્ણુના, એ બ્રહ્માના એવા પદો હતા જેની આગળ જે દેવોની માં બની શકે એવા પદો હતા. એ બધા નિર્મળ થઈ ગયેલા હતા. એવા જેના હૃદય થઈ ગયેલા હતા એને એનાથી નિર્મળ થવાનું કહે છે. કે તારે આ માર્ગે આવવું છે તો એને કીધું કે તો આ માર્ગે આવવા માટે કરમ ભરમથી કૈવલ અલગ છે. કે આ કૈવલને પ્રાપ્ત કરવા વ્યાપક સ્વતંત્ર સૂતર સલંગ એની બધાની અંદર જાણ જાય છે.
અત્યારે જેટલા એરટેલ હશે કે જેટલા જીઓ હશે એ બધાના કિરણો આ રૂમમાં આવતા જ હશે, હોલમાં બધાના ફોનની અંદર આવતા જ હશે. પરમ ગુરુ અને જેનું કિરણ છે એ આવતું હશે, એટલે એના ફોનમાં જે સિમ કાર્ડ જેનું હશે એનો એ મોબાઈલ ચાલશે એ કંપનીનો. તો અહીંયા એવું કહે છે કે પરમ ગુરુ પોતે ચેતન સ્વરૂપ જે એનું વ્યાપક છે એ વ્યાપક ચેતન જાણ છે. એ જાણને પકડનારા કેટલા છે? છે તો બધે જ, પણ પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ અથવા પોતે એની અંદર કંઈક રજીસ્ટર કરાવી અને પોતે છે એનું સિમ લીધેલું હોય તો ને. તો આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણું જે સાધન છે, એનો ઉપયોગ અત્યારે આપણે આવો કરવો જોઈએ કે કેવલ કર્તાની જે જાણ હાલે છે એ જાણ બાજુ જવું જોઈએ. આમાંથી યુટ્યુબ જોવાને બદલે એ જાણ બાજુ જાય ને તો એ મળી જશે આપને. મનુષ્ય શરીરમાંથી મને જાણ ક્યાંથી આવે છે, મારું સ્વરૂપ ક્યાંથી પ્રગટ થયું છે, એના વિષયમાં જો કોઈ વિચાર કરશે તો એને બાકીની બધી જ જે આ બાજુની છે એ ભ્રમો અને કર્મથી ઉત્પન્ન થયેલા એ બધા જ નાશ પામશે. 100 પદ કા નહીં માપ ન થાપ, જે હું તને કૈવલ પદ કહું છું એનું કોઈ માપ અને એની કોઈ સ્થાપના કરીએ કેમ નથી? એવડું વ્યાપક છે એને તમે માપક કરીને સ્થાપના કેવી રીતે કરીએ? કોઈ કે હજી કોઈ કલ્પનામાં આવતું હોય કે બ્રહ્મા વિષ્ણુ શંકર છે, પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન, ઉર્જા અને આકર્ષણ, એનું કદાચ તમે આકર્ષણને કેન્દ્રિત કરીને લોહી ચુંબક બનાવી શકો, ઉર્જાને કેન્દ્રિત કરીને બેટરી કરી શકો, અને પ્રોટોન ઇલેક્ટ્રોનને પણ કેન્દ્રિત કરીને પરમાણુ બનાવી શકો. પણ કહે છે પરમ ગુરુ જાણનું કોઈ માપ નથી. આ બધા માપવાળા પદ છે, એને મારી જાણથી ચાલે છે કે તો 100 પદ કા નહીં માપ ન થાપ, એનું કોઈ થાપના નથી થતી. એનું જહાં જે હો તહાં દેત જવાબ, જ્યાં જેની જેવી જરૂર છે એવો એને જવાબ આપે છે કે જેની જરૂર છે. શરીરની અંદર જેટલા કોષો છે, જેટલા બેક્ટેરિયા છે, એને એનો જવાબ આપે છે, એને એની જાણ આપે છે. કીડીને એની જાણ આપે છે ક્યાં ગળ્યું પડેલું છે. પોપટને કહે છે અહીંયા મરચું છે, જમરૂક છે, એને બતાવે છે. જે હાચા મોતી છે એ ખાવાવાળા જે છે હંસ, રાજહંસ જે ત્યાં માનસરોવરમાં રહે છે, એને હાચા મોતી સાથે મેળાપ ઈ કરાવે છે કે એવી રીતે જવાબ ક્યાં મોતી છે અને ક્યાં તારે જવું જોઈએ એમ કરીને જાણ બક્ષિસ કરવાનું કામ કરે છે. જે એનો ખોરાક છે ત્યાં સુધી પહોંચાડવાની જાણ એને આપે છે. આ શ્વાસ જે ચાલે છે એની જાણ એ બક્ષિસ કરે છે. શ્વાસ પહેલા જાણ છે અને જાણ છે એ કૈવલ છે, કૈવલની સાથે જોડાયેલી છે, અને એનાથી આ બધાને જવાબ આપે છે કે કીડી શ્વાસ લેશે, મનુષ્ય લેશે, વૃક્ષ લેશે, અને આ શ્વાસ લીધા પછી જે એને ખોરાક લેવાની જરૂર પડે છે એની પણ જાણ આપે છે. ખોરાક લીધા પછી છે એને કર્મ કરવાની જરૂર પડે છે તો એ કર્મની જાણ આપે છે કે તારે આ કરવું ચાલી કર, જો મારી બાજુ આવવું હોય તો આ બધામાંથી તને બાદ કરી દઉં, જલ્દી આવી જા, આ 84 લાખ યોની અંદર ભટકવાનું તારે ન થાય અને તારું છે એ કામ જલ્દી સરે. તો આવી રીતે કહે છે જહાં જેવો તહાં દેત જવાબ. આગળની ચોપાઈ 18. જડક્યો પૂજો પ્રગટ સદગુરુને જય બૂજો. સો સદગુરુ પ્રગટ કહે હરી. પરમ ગુરુ કહે છે આ પ્રમાણે જ છે તો પછી હે અજ્ઞાની જનો, જડ આદિ દેવતાની પૂજા શા માટે કરો છો? આ પ્રગટ દેહધારી સદગુરુની સમજપૂર્વક કદર કરો. તે પ્રગટ સદગુરુ હરિનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરાવનાર હોવાથી તમારામાં અનુભવ પ્રગટાવશે. હવે આની સાથે છે હવે આને છે ને અંગ 40ની ચોપાઈની પહેલી ચોપાઈ હરખાવી કેમ છે
એટલે મેં એમાં સાથે લખ્યું છે અંગ 40મી પહેલી ચોપાઈ જોઈએ પછી એનો અર્થ અહીંયા સાથે કરી લઈએ બધો. એને કીધું જો હું વાંચું છું ખાલી, જો હંસા કા કિયા બખાના દેહ પંચુ સુનવાએ જ્ઞાના સો હંસા હમ હી અવિનાશી કૈવલ ધામ પુરાતન વાસી. ત્યાં સદગુરુ કોણ છે અને પરમગુરુ કોણ છે એ મત બતાવવા માટે અહીંયા મેં પહેલી ચોપાઈ ઉપર તમને લઈ આવ્યો છું. 40મા અંગમાં કહે છે કે હું કોણ છું અને હું આ માર્ગ કેવી રીતે તમને બતાવું છું. તો સદગુરુ અને પરમગુરુ વચ્ચે શું ફરક છે? પરમગુરુ છે એ કોણ છે? તો કે ત્યાંની 19મી ચોપાઈ હારે, આપણે જે 18મીની નહીં પણ 19મી ચોપાઈ હારે આને સરખાવીએ છીએ કે સો હંસા કિયા બખાના. જે મેં અત્યાર સુધી જે હંસોનું આગળ કીધું છે કે હંસોનું હમણાં હંસોનું અંગ શરૂ થવાનું છે એ આપણે 38મું કે ત્યાં અંશો કેવા રહેશે ને એમાં શ્રેષ્ઠ અંશ કોણ છે એ કે પરમ વિશેષ અંશ. અને એની વાત કરી કે કોણ થાય છે પરમ વિશેષ અંશ? તો કે પરમ ગુરુ થાય છે. અને એ પરમ ગુરુ એ 5 શરીર ધારણ કરીને અહીંયા આવ્યા છે કે પંચદેહનું આવરણ લઈને આવ્યા. સો અંશા હમ હી અવિનાશી, એ હું અવિનાશી અંશ છું કે શરીર મારું નાશ અંશ છે પણ હું પોતે અવિનાશી છું, હું પૂર્ણ જાણનાર છું. તમે એ કે બધાય તો કે શરીર સાથે મરનાર છો એવું તમે ભાવ રાખો છો કે આપણે બધાનો ભાવ એ કેવો હોય છે કે હું શરીર છું અને શરીર સાથે જીવું છું, શરીર સાથે મરું છું. જ્યારે પરમગુરુ કહે છે કે હું શરીરને ધારણ કરું છું અને એ ધારણ કરેલા શરીર લઈને આવ્યો છું, હું તો પોતે અંશ અવિનાશી છું, કેવલ ધામ પુરાતનવાસી, કેવલ ધામમાં પુરાણથી હું ત્યારથી હું બેઠેલો છું. તો આપણા બધાની સ્થિતિ આવી જ છે. જો અંશે થાય તો આ ગતિ તને પ્રાપ્ત થશે. હવે પાછા હતા ત્યાં જઈએ, એનો વિશેષ આવશે ત્યારે હું એને સમજાવીશ થોડું. આ 19મી ચોપાઈ સાથે લઈ લઈએ. સો અનુભવ પરિપૂર્ણ પકે તો કૈવલ વેતા કુલખે જો કૈવલ વેતા લખ પાવે કહે કુવેર કૈવલ મેલાવે. સો અનુભવ જો કૈવલ વેતા લખ પાવે કહે કુવેર કૈવલ મેલાવે. સદગુરુએ તમારામાં પ્રગટાવેલો એટલે કે પ્રજ્વલિત કરેલો અનુભવ જ્યારે પરિપૂર્ણ પાકશે ત્યારે તમે કૈવલ વેતાને ઓળખી શકશો. કૈવલ વેતા એટલે પરમગુરુને. અહીંયા પરમગુરુને સદગુરુ જુદા છે એનું પાક્કું કીધેલું છે એટલે કોઈ સંશય નહીં કરતા, કલ્પનાઓ નથી. એમ 2 વખત કીધું છે કે બ્રહ્મજ્ઞાની છે અને યુગે યુગે છે એ સદગુરુ આવે છે, પરમગુરુ કલ્પે આવે છે. અહીંયા 2 વખત કીધું કે તું સદગુરુને જન્માળ, કારણ કે સદગુરુ ને પરમગુરુ 2 ઊંચી સ્થિતિના છે, એ સામાન્ય નથી. પણ પરમગુરુ તો પાછા સદગુરુનું રૂપ ધારણ કરી શકે, સદગુરુ પરમગુરુનું રૂપ ધારણ ન કરી શકે. આ વાત સમજી લીજો. પહેલા હું તમને કહી દઉં, કલેક્ટર હોય એ મામલતદારની ઓફિસમાં જાય તો મામલતદારની સીટ ઉપર એ બેસી શકે, પણ મામલતદાર છે એ કલેક્ટરની ઓફિસમાં જાય તો કલેક્ટરની સીટ ઉપર બેસી ન શકે. કામ કરવામાં પ્રજાપક્ષે તો બંને ઊંચી ડિગ્રીમાં જ છે. પ્રજાપક્ષે પ્રજાના કામ કરવામાં બંનેની સહી એટલી જ મહત્વની હોય છે કે મામલતદારની સહી થઈ ગઈ એટલે આ કામ તમારું થઈ જાય, કલેક્ટરની સહી થઈ ગઈ તો આ કામ થઈ જાય. પણ તો પણ કે એનો ભેદ કરો તમે તો અહીં કહે છે કે તમે જો આ વાત સમજશો તો કે 2 વસ્તુને અહીંયા આખો ઉદ્દેશ પણ પરમગુરુ જુદો દેખાડે છે કે આ વાતને સમજજો એટલે તમારી અંદર કોઈ વસ્તુનો એવો 2 ભેગું છે એવું નહીં, નકર માખણ જેવું થઈ જશે. કે માખણ અને ઘી જુદું જ છે એવું માનજો. 100% ઘી માખણમાં છે જ, પણ એમાં તો દીવો વાટ મૂકો તો દીવો સળગે નહીં. એ કૈવલ કરતાને ન મેળવી શકે સદગુરુ.
તમે એમાંથી ઘી અને કીટું જુદું પાડો, તાવી લો, તો ઘીની અંદર જ તે તમે વાટ મૂકો તો દીવો સળગશે કે કેવલ કર્તાને પ્રાપ્ત કરાવવાનું કામ પરમગુરુનું છે. જગતમાંથી છૂટા પાડવાનું કામ સદગુરુનું છે. બ્રહ્મલક્ષ અપાવવાનું કામ સદગુરુનું છે. અહીંયા સ્પષ્ટ વાત કરી છે. એટલે ફરીથી હું વાંચું છું એટલે તમે જોઈ લો કે 18મી ચોપાઈ છે એ સદગુરુના વખાણ કરેલા છે, અને 19મી ચોપાઈમાં કીધું કે જો સદગુરુનો અનુભવ તને પરિપૂર્ણ થશે તો કૈવલ વેતાકુ લખે, તો ત્યારે તને કૈવલ વેતાને લક્ષ્ય બતાવી દેશે કે સદગુરુ. અને કૈવલ વેતા તને ભેગા થઈ જાય તો શું કરશે? તો કે કૈવલને મેળવશે. કૈવલ વેતા કોણ છે? તો કે પરમગુરુ. પરમગુરુ કોને મેળવશે? કહે કુબેર કૈવલ મેળાવે. કૈવલની સાથે અંશને એકમેક કરશે, અને જ્યારે એકમેક કરશે તો એની જાણ આવવા મળશે. ફાયદો શું? ચેતન જાણ આવવા મળે, તમને કનેક્શન આપી દે, તમને એની અંદર જોઈન્ટ કરી દે. હવે તમારે ઇન્ટરનેટ આખા ઘરમાં હાલશે કે ગમે એને લઈ જશો ને તો તમારા ફોનમાં હાલશે કે તમને આપી દીધું, એની કનેક્શન આપી દીધું. તો આ કામ છે એ કોણ કરે છે? તો કે પરમગુરુ. પણ તમને આ જુદું પાડવાનું એ કામ કોણ કરે છે? કે સદગુરુ. આ જે ભવની ભવાટી છે અને જે બ્રહ્મ લક્ષ્ય છે એનાથી છોડાવી અને પરમગુરુના હાથમાં તમારો હાથ મૂકે છે એ સદગુરુ છે. સદગુરુનું મહત્વ કેટલું છે! પણ છતાં એવું સમજ જોઈએ કે માખણ અને ઘી એક નથી. જો આ રીતે તમે ભેદને નહીં સમજો તો તમે છે એ બધું ભેગું કરી નાખશો તો ખીલ્લી, ખીલ્લો, ટાચણી બધું લોખંડનું જ બનેલું છે, પણ એ જે જગ્યાએ ઉપયોગ કરવાનું છે એ જગ્યા માટે બનેલું છે. ટાચણી છે એ કાગળની અંદર ફિટ કરવા માટે બનેલી છે. ખીલ્લી છે એ અમુક દિવાલની અંદર અથવા લાકડામાં મારવા માટે બનેલી છે, અને આરસીસીનું કામ હોય અથવા મજબૂત દિવાલ હોય એની અંદર ખીલો મારવા માટે બનેલો છે. તો દરેકનું કાર્ય જુદું છે એવું સમજ જોઈએ કે એનાથી વિવેક આવશે, નકર અવિવેકી થઈ જશો. અવિવેકી થશો એટલે નાનું મોટું, ઊંચું નીચું, સારું નરસું, ગુણવાન અને અગુણ એની વચ્ચેનો ભેદની આપણે ખબર પડશે નહીં. ઘરમાં બેઠા હોય પણ જો વિવેક હોય તો ખબર પડે બહાર છે એ કૂતરું બોલે છે કે શિયાળ બોલે છે, આ સિંહનો અવાજ છે આ કાગડાનો છે કે કોયલનો છે, એની તરત ખબર પડે ઘરમાં બેઠા હોય તોય તે કે વિવેક છે આપને. અવાજ તો અવાજ જ છે, પણ એ સમજ છે એ પાકી થઈ છે કે આમાં પરમગુરુનો ક્યાં સુધીનો લક્ષ્ય છે, સદગુરુનો ક્યાં સુધીનો લક્ષ્ય છે, એને બરાબર સમજજો તો અજ્ઞાની જડકો પૂજો. હવે તમને જડમાંથી છોડાવનારા કોણ છે? પ્રગટ સદગુરુને જઈને પૂજો. જડમાંથી છોડાવનારા સદગુરુ છે. અહીંયા કહી દીધું છે સદગુરુનું કામ છે. અને તો સદગુરુ પ્રગટ કહે હરી, અને આને હું પ્રગટ હરી તરીકે મૂકું છું સદગુરુને, તો અનુભવ ઉર પ્રગટે ફરી. તો તારા ઉરની અંદર આવા જો તને સદગુરુ મળે તો અનુભવ પ્રગટ છે. કે અનુભવ કેનો પ્રગટ છે? આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન નો અનુભવ તને પ્રગટ છે. કે અને બ્રહ્મજ્ઞાન દેવાવાળા આ છે એ સદગુરુ છે. કે અને જ્યારે બ્રહ્મજ્ઞાનની અંદર તારો પરિપૂર્ણ અનુભવ પૂરો થશે, સો અનુભવ પરિપૂર્ણ પાકે, એ બ્રહ્મજ્ઞાનનો પરિપૂર્ણ તને બ્રહ્મ આખ્યાખું સમજાઈ જાય. બ્રહ્મ શું છે એના અંગો સમજાઈ જાય. શ્વાસ કેવી રીતે છે, એમાં બ્રહ્મનો અંશ આત્મા ક્યાં છે, પછી પરમાત્મા સૃષ્ટિ વિશે ક્યાં છે, કઈ રીતે કાર્ય આ બધું થઈ રહ્યું છે. તો એ પ્રણવની બધી જ ગતિ પરિપૂર્ણ અને બ્રહ્મની ગતિ પ્રકાશ બ્રહ્મ કર્તાનો બાહ્ય પ્રકાશ કેવો છે, એની અંદર 3 પ્રકારની લહેરી ઉઠે છે. એની લહેરીનો અર્થ શું છે? તો અવિકાસ, વિકાસ અને કુંભસ મહાતત્વ કેવી રીતે થયા છે એ બધી જ તને પરિપૂર્ણ અનુભવ થાય. જ્યારે બ્રહ્મનો સો અનુભવ પરિપૂર્ણ પકે, ત્યારે પરિપૂર્ણ પાકી જાય ત્યાર પછી કે તો કૈવલ વેતાકુ લખે. કે ત્યાર પછી તને કૈવલ વેતા પરમ ગુરુ છે એ કેવા છે એની વાતની સમજ પડવાની શરૂઆત થાય. પરમ ગુરુ સમજાય નહીં હજી. હવે આ સદગુરુનો અનુભવ પરિપૂર્ણ પાકી ગયો ત્યાર પછી થાય. ઘઉં બરાબર પાકી ગયા પછી આપણે એને ભેગા કરી લઈએ, અને જ્યારે એને પૂરી બનાવવાની હોય ત્યારે એને દળીએ, ત્યાર પછીનો અનુભવ છે એ પૂરીમાં જાય છે. હવે લોટ થયા પછી હવે પૂરી બનશે, ભાખરી બનશે, તમારે લાડુ બનાવવા છે ઘઉંના, તો જે કાંઈ બનાવવાનું, હુખડી બનાવવાની છે, તો હવે એનું આખું પરિણામ ફરી જશે. ઘઉંનું હવે ઘઉં નથી રહ્યા, એને અનુભવ થઈ ગયો, પાકી ગયા છે. ત્યાં સુધી તો હજી એને શું કહે પોક હતો, પોક કાચા હતા, એના તમે રોટલી ન બનાવી શકો. અમારા કલ્યાણદાસ મહારાજ પછી એને હું બનાવ્યું જાદરિયું બનાવે, પણ એનો રોટલી ન બને, જાદરિયું બને. કે હવે જાદરિયું જુદું છે એનું નહીં, બે એવા છે સદગુરુ અને પરમગુરુ
બે જ્યારે રૂપ ધારણ કરે તો બંને દેખાય, અને અરૂપી બંને વ્યાપક છે. બંને જે જાણની અંદર ખબર પડે કે આ પરમ ગુરુની જાણ છે અને આ સદગુરુની જાણ છે. જાણ બે જાણ રૂપે જ છે, વ્યાપક પદ જ છે બંને, પણ ક્યારેક ઉત્પન્ન થાય ને માપક થાય. સદગુરુની અંદર છે એ આપણે છે એ કબીરજીને ગણી શકીએ છીએ, નારદજીને ગણી શકીએ છીએ, પછી હનુમાનજીના સદગુરુમાં ગણી શકીએ છીએ, દત્તાત્રેય સદગુરુમાં ગણાય છે, વેદવ્યાસ સદગુરુની અંદર ગણાય છે, સદગુરુ વશિષ્ઠ સદગુરુમાં ગણાય છે, સદગુરુની અંદર છે અષ્ટાવક્ર ગણાય છે, પણ કૈવલ વેતા નહીં. પરમ ગુરુ છે એ તો એના ઉપરનું પદ છે કે આ જે ઘાટની અંદર ઉતર્યો છે સદગુરુ, સદભાવ જે ઉતર્યો છે, સદજાણ ઉતરી છે, એ ઘાટના નામ દીધા છે મેં. હો હા, એટલે તમે એને પકડીને કે આ સદગુરુ છે એ ઘાટ છે. જેમ પરમગુરુ આ ઘાટ લઈને આવ્યા હતા એમ ઘાટ છે. મૂળ તત્વ અને સમજણ એ ઘાટથી પર છે, અલગ છે. આને આ રીતે લીજો. એટલે કીધું કે જો તારો અનુભવ પરિપૂર્ણ પાકી જશે કે બ્રહ્મમાં, અને સદગુરુ તને એમ કહે છે કે હવે તું પાકો થઈ ગયો મારા માટે, હવે પ્રાથમિક તારું પૂરું થઈ ગયું ને હું તને 7મા ધોરણની પરીક્ષાનું પ્રમાણપત્ર આપી દઉં છું અને સાથે તારું લિવિંગ કાઢી દઉં છું. આ લિવિંગ લઈને હવે તું માધ્યમિક શાળામાં અંદર એડમિશન લે, પછી એ રીતે પાછા આગળની સ્કૂલમાં લેવાનું. તો પરિણામ હોતી આપે છે અને લિવિંગ સર્ટિફિકેટ આપી દેશે આપને. ત્યારે એમ કે પરિપૂર્ણ પાકી ગયો પ્રાથમિકમાં, તો હવે માધ્યમિક માટે તું અધિકારી થયો. એમ અહીંયા પરમ પરિપૂર્ણ પાકે. આ ઉદાહરણ એટલે આપું છું કે તમને ધ્યાનમાં આવે કે પરમ ગુરુ છે એના સ્તર ઉપર. આપણે સામાન્ય બુદ્ધિ છે, સામાન્ય હું વર્ણન કરું તમને અને તને સામાન્ય વાત કરું, પણ જો વિશેષ બુદ્ધિ હોય તેની વિશેષ વાત થાય કે સો અનુભવ પરિપૂર્ણ પાકે તો કયો વેતા કુ લખે, જો કયો વેતા લખ પાવે કહે કુબેર કુવેર કૈવલ મેલ આવે. આ લક્ષ્ય તને પ્રાપ્ત છો, તું તારા સ્વરૂપમાં થઈ ગયો. તું કોણ છો એ આત્મા અને પરમાત્મા અને બ્રહ્મની જે માન્યતા હતી તારી રદ થઈ ગઈ, એને તે જાણી લીધા, એટલે તું જાણનારો થઈ ગયો, અંશ. અને જેની આ બધું ઉત્પન્ન કર્યું છે, જેનો બાહ્ય પ્રકાશ છે એ અંશી, એની સાથે મેળવનાર પરમ ગુરુ છે કે આ પરમ ગુરુની તારી ભક્તિ કરીશ, એના ચરણમાં જાયશ, એટલે તારે આ પદ પાકું થઈ ગયું કે તારું. હવે અહીંયા અહીં કહે છે કે આ આપણે આ અંગ અહીંયા પૂરું કર્યું. એટલે અહીંયા આરતીમાં આપણે બોલીએ જ્ઞાન વિનિયા મચકો કરે જનકો કહેમ કુવેરા તો મિલે પેર જીવન. આ આપણે આરતીમાં તો બોલી દીધું, સિંધ્યા આરતી બોલાય. એનો અર્થ કહે છે કે ભાઈ જ્ઞાન વિનિયા મચકો સંગ કરે જન કોઈ. જ્ઞાન છે એ માછલીને જ્યારે જ્ઞાન થાય એટલે જે મગરમચ્છ હોય ને એનો સંગ કરે. જ્ઞાન મીન એટલે માછલી અને મચ્છ એનો સંગ કરે. બધી માછલીને છે એ આ કાળ પુરુષ છે. કોણ? તો કે મગરમચ્છ. એ બધી માછલીને ખાઈ જાય છે. અને આ જ નિરંજન પુરુષ જ સદગુરુ છે. એ કાળ પુરુષ છે, એ સદગુરુ થાય છે ત્યારે એ આપણે ખાતો નથી. પણ જો સદગુરુ થાય તો એ ખાઈ, સદગુરુ ન થાય તો કાળ પુરુષ થાય. તો એ કહે કે જે માછલી છે એમાં બધી માછલીને ખાઈ જાય. મોઢામાં આવે, ચૂસી લે, એકદમ પાણી ચૂસે, અને પછી એમાંથી દાંત ભીસી રાખે ને પાણી બહાર કાઢે, ને માછલીઓ બધી હોય એ અંદર પડી રહે, એટલે એને ખાઈ જાય. પણ એક માછલી હોશિયાર હતી, જ્ઞાનવાળી હતી, કે કેટલા ભાગમાં રહેવાય. એટલે જ્યાં મચ્છ જાતો હોય ને, તરતો હોય ને, તેને અહીંયા માછલી અહીંયા એના નજરે જ રહે, આંખે. જો નાક મોઢાના બાજુમાં જાય તો ચૂસાઈ જાય, એટલે એના પ્રવાહમાં ચૂસે ને એમાં ન આવે, અને નજરે રહે. એટલે જ્યાં જ્યાં ફરે ને મચ્છ, ત્યાં માછલીને બળ ન કરવું પડે. મગરની જે ગતિ છે ને એનાથી પાણીમાં એ ફર્યા કરે. અને એવું જ્ઞાન છે કે એની નજરમાં રહે, એટલે એને મચ્છને પ્રીતિ થઈ જાય માછલીને હારે. એ કે આ મારી હારે રહેશે અને પાછી મારા મુખમાં આવી નથી જતી, એટલી હોશિયાર છે એ કે. એટલે એ પછી બાજુમાં હાલ્યા કરે, હાલતા એને મિત્રતા થઈ જાય. મિત્રતા થઈ જાય કે પછી હું કીધું જ્ઞાન વિનિયા મચ્છકો સંગ કરે જनको કહે કુવેર તો મિલે પેર પીવન કીધો. હવે પછી એને ભૂખ્યું તરસ્યું રહેવું નથી પડતું આ માછલીને. માછલીનું શું થાય છે તો કે જે આ માછલી ફરતી હોય ને, તો હવે આને ખબર પડી ગઈ એટલે એના ચૂસે ત્યારે એના પ્રવાહમાં ન આવે, બાજુ હોય એટલે ચૂસાય નહીં. પણ અને બીજો મગરમચ્છ છે એને ખાઈ ન જાય, કારણ કે આ મગરમચ્છ છે ને એ એની હારે હોય, એટલે ઓલા મગરમચ્છને એમ લાગે કે આની હારે છે, એને ખાવાય ન આવે. એટલે એ ખાય નહીં, આને આનો સંગ કરી લીધો, એટલે જ્ઞાન થયું. બીજું પેર પીવન કી તોય માછલીઓ આ મગરમચ્છ બધી માછલીને ખેંચી લે, ખાઈ જાય, પછી એની પાણી બહાર કાઢે. એમાં ક્યારેક ક્યારેક એ જોરથી ફૂફાડા મારે શ્વાસના, તો એમાંથી એના મોઢામાંથી લાળ બહાર નીકળે, વીત, એનું વીત લાળ
એ જે ચાવેલું વિત છે એ બહાર નીકળે, પછી આ માછલી પાછું મોઢું ખોલીને એ વિતને પી જાય. એટલે ખાવાની માથાકૂટ નહીં, પીવાની માથાકૂટ નહીં, ગતિની માથાકૂટ નહીં. એટલે કે આવી રીતે જો કોઈ સંગ કરે સદગુરુનો કે તો એને કાળ ખાય નહીં, બીજો કાળ ન ખાય કે આ જે એટલે ક્યારેક ક્યારેક બાબુ દાદા બોલે ને તો એના અર્થો ગજબ ના હોય કે એનો જો અર્થ કરીએ તો કે આપણે કીધું ને ગાઈએ છીએ આ ઉપાસનામાં, પણ એનો અર્થ શું થાય તો કે આવી રીતે મોટો આ ભવસાગર છે, ભવસાગરની અંદર કાળ રૂપી છે એ મચ્છ છે અને માછલી રૂપી આપણે છીએ. પણ જો જ્ઞાન આપણે થાય તો ક્યાં રહેવું, કેવી રીતે મિત્રતા કરવી, બીજાથી કેમ બચવું અને પાછું વિત કેમ ખાવું, એની બધી જ સૂઝ પડે કે એવી રીતે આપણે છે જાણ રૂપી વિત છે લેતા શીખી જાય ને પાકી જાય તો એ કે પરમગુરુ આવીને લઈ જવાના છે આપણે. આ રીતે સદગુરુ અને પરમગુરુનો લક્ષ્ય અહીંથી જુદો પડ્યો. હવે પછી શનિ રવિમાં આવતા વખતે કૈવલના હંસો કેવા છે એનું બધું પૂછશે અને એના વિશે આપણે વર્ણન કરશું. અને આ ફોટો એક વાર લીધો, આગળનું આ બધું જ આવવાનું છે પછી, એટલે એ બધા જોઈ લીધો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, ગર મહારાજ કી ગુરુ ધામ કેવલ સાહેબ